नमो ह्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सव्वसाहुणं ऐसो पंच नमुक्कारु सव्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम। દેશ સ્થાનકની અંદર 11મો પદ જે હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે, વિનય પછી ચારિત્ર આવશ્યક એની વાત આપણે કરશું। ચારિત્ર એ ક્રિયા સ્વરૂપે છે, આચરણ સ્વરૂપે છે, જે જાણ્યું એને અમલમાં મૂકવા સ્વરૂપે છે। પેલા જ્ઞાન એટલે જાણવું, પછી એના ઉપરની શ્રદ્ધા એટલે દર્શન, અને એના પછી ચારિત્ર હોય છે। આ સામાન્યથી મોક્ષ માર્ગનો ક્રમ છે। જેટલું જેટલું જાણતા જઈએ એને વાગોળવાથી, જીવનમાં એને ટેલી કરવાથી એની શ્રદ્ધા વધે, અને શ્રદ્ધા જેમ જેમ વધતી જાય એમ એમ એ વસ્તુ અમલમાં મુકાતી જાય, આચરણ થતું જાય। જ્ઞાનનું ફળ એ ચારિત્ર છે। જ્ઞાનસ્ય ફલમ વિરતિ આપણે ઘણીવાર સાંભળેલું હોય છે। એટલે કે વિરતિ એટલે વિરામ પામવું, અટકી જવું। કેનાથી? તો કે વિભાવથી, વસ્તુઓથી, વિકૃતિઓથી, આ બધાથી અટકી જવું, એટલે કે પાપ પ્રવૃત્તિથી અટકી જવું। જ્યાં આપણું કાર્ય નથી ત્યાંથી અટકી જવું, જ્યાં સંસાર વધે છે એવા ક્ષેત્રમાંથી અટકી જવું, દ્રવ્યથી પરદ્રવ્યથી અટકી જવું, ક્ષેત્રથી પરક્ષેત્રથી અટકી જવું, કાળથી પરકાળથી અટકી જવું, ભાવથી પરભાવથી અટકી જવું। ઇન શોર્ટ, પરમાં રમણતા મૂકીને સ્વમાં રમણતા કરવી એનું નામ છે ચારિત્ર। ચારિત્ર શબ્દની વ્યુત્પત્તિ જુદી જુદી રીતે થાય છે। એમાંથી એક વ્યુત્પત્તિ એવી છે કે ચ પ્લસ રિક્ત। ચ એટલે સંચય અને રિક્ત એટલે રિક્ત કરવું। એટલે આજ સુધી જેટલું આપણે સંચય કર્યું છે એને રિક્ત કરવું, એટલે કે એને આત્મામાંથી કાઢી નાખવું, ખાલી કરવું। આજ સુધી કઈ વસ્તુનો સંચય કર્યો છે? તો કે અનાદિકાળથી આજ સુધી આપણે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, અશુભ યોગ આ બધાના સંસ્કારોનો સંચય આત્મામાં કર્યો છે, જેના કારણે કહી શકાય કે આખા સંસારનો જ સંચય કર્યો છે। સંસારને આત્મામાંથી કાઢવો એનું નામ છે ચારિત્ર। આમ કહેવાય છે દીક્ષા લેને એની દીક્ષા લેવાની પ્રોસેસ એટલે પેલા આત્માને સંસારમાંથી કાઢવો, અને દીક્ષા લીધા પછી શું કરવાનું? તો કે આત્મામાંથી સંસારને કાઢવો। એટલે બાહ્ય સંસારથી પોતાને છોડવું અને પછી આંતરિક સંસારને આત્મામાંથી કાઢવું એનું નામ છે ચારિત્ર। ચારિત્ર માટે આમ જુદા જુદા શબ્દો પણ વપરાય છે। મહાભિનિષ્ક્રમણ, દીક્ષા, સંયમ, વિરતિ, વ્રત, આ બધા જ શબ્દો ચારિત્રના જે છે પારિભાષિક શબ્દો એને જણાવનારા શબ્દો છે, અને બધાનો એક જુદો જુદો અર્થ, અને આમ બધું જ સંકળાયેલું, કારણ કે એક જ શબ્દના જુદા અર્થો છે। અને ચારિત્રમાં આવશે શું? તો ચારિત્ર અને તપ આ બે વસ્તુમાં એક ફરક એ છે કે ચારિત્રમાંથી, ચારિત્ર એટલે અટકાવવું, એટલે આપણે જે સંવર કહીએ છીએ ને એ ચારિત્ર છે, અને નિર્જરા કહીએ છીએ એ તપ છે। અને ઘણી જગ્યાએ આપણે ખાલી જ્ઞાન દર્શન ચારિત્ર બોલતા હોઈએ છીએ, તપ નથી બોલતા। ત્યાં તપ ને ચારિત્ર ની અંદર સાથે લઈ જવા, એટલે ચારિત્રનો અર્થ શું થઈ ગયો હવે કે એક તો સંવર અને નિર્જરા। સંવર એટલે અટકી જવું, રોકવું, કર્મને આત્મા ઉપર આવવાથી રોકવું, અથવા તો અશુભ કર્મને આત્મા ઉપરથી આત્મા ઉપર આવવાથી રોકવું, અથવા તો વિભાવને આત્મામાં પ્રગટ થવાથી રોકવું, કષાયોને આત્મામાં પ્રગટ થવાથી રોકવું, વિકારોને આત્મામાં પ્રગટ થવાથી રોકવું, કુસંસ્કારોને આત્મામાં પ્રગટ થવાથી રોકવું। આ થઈ ગયું સંવર। અને અંદરમાં પહેલાથી પેસી ગયેલા સંસ્કાર, વિકાર, વિભાવ જે પણ છે, અથવા તો જે કુકર્મો છે, દુષ્કર્મો છે, એના સંસ્કાર છે, એની વાસનાઓ છે, એને આત્મામાંથી વારે કાઢવા, એને આત્મામાંથી નિર્જરાવવું એનું નામ છે નિર્જરા, એટલે કે તપ। એટલે ચારિત્રની અંદર બંને વસ્તુ આવશે, અપેક્ષાએ
શીલ પણ આવશે અને અપેક્ષાએ જે છે ને તપ પણ આવશે. દાનશીલ તપ આપણે દાનશીલ તપ ભાવ 4 પ્રકારનો જે ધર્મ બોલીએ છીએ એમાંથી સામાન્યથી ચારિત્ર એટલે શીલ થાય અને વિશેષથી શીલ અને તપ બંને ચારિત્રની અંદર આવે અને ઉપલક્ષણથી દાન પણ આવે. ચારિત્રવાનને ઊંચા પ્રકારનું દાન હોય છે. ચારિત્રમાં જે હજી આવ્યા નથી, હજી શ્રદ્ધાના લેવલ ઉપર પહોંચેલા છે, એવાને જે દાન છે એ ન્યૂન કક્ષાનું આવશે, હલકી કક્ષાનું આવશે, બેસિક કક્ષાનું આવશે, પ્રાથમિક કક્ષાનું આવશે. ચારિત્રવાનને ઊંચા કક્ષાનું દાન આવશે. ચારિત્રવાન જ્ઞાનનું દાન આપશે, અભયદાનનું આપશે અને એ બધું દાન પણ પેલા કરતા એટલે કે ખાલી સંકેતી હોય કાં તો સંકેતથી નીચેની ભૂમિકામાં હોય એ દાન આપીને જે આપશે એના કરતા ચારિત્રવાન જગતને એનાથી અધિક દાન આપશે અને સારી ક્વોલિટીનું આપશે, સુપીરિયર ક્વોલિટીનું આપશે. વસ્તુઓ કદાચ નહીં આપે પણ જગતના જીવોને એવા પ્રકારનો ભાવ સંપ્રદાન કરશે જેથી કરીને જગતનું કલ્યાણ અધિક થાય, હિત વધે. એટલે ચારિત્રવાન બે મુખ્ય દાન, એમાંથી એક ગેરંટીડ દાન જે આપે છે એ છે અભયદાન અને અભય જેવું દાન જગતમાં નથી એવું શાસ્ત્ર કહે છે. તો આ ચારિત્રની જે છે ને વાત થઈ અને ચારિત્ર માટે શરૂઆતમાં જે દોહો અહીંયા આપેલો છે એ જરાક વાંચી જાઉં છું, એથી આપણે ઇન્ટ્રોડક્શન તરીકે ચારિત્ર શું છે એ ખ્યાલ આવે. તો કે છે કે રત્નત્રયી વીણુ સાધના નિષ્ફળ કહી સદૈવ ભાવરયણનું નિધાન છે જય જય સંયમ જીવ. કે રત્નત્રયી વગર એટલે કે રત્નત્રયી પૂરી ક્યારે થાય? જ્ઞાન દર્શન આવી ગયા પણ ચારિત્ર ન આવે તો રત્નત્રયી પૂરી થઈ ન કહેવાય. અને જ્યાર સુધી રત્નત્રયી પૂરી ન થાય ત્યાર સુધી સાધના નિષ્ફળ જ છે. તમે જાણ્યું, તમને શ્રદ્ધા છે પણ તમે કર્યું નહીં તો ફળ ન મળે. ફળ મેળવવા માટે ક્રિયા કરવી પડે, કાર્ય કરવું પડે. કાર્ય કર્યા પછી જ જે છે ને ક્રિયા સધાય અને અંતે જે છે ને એ ક્રિયાનું ફળ મળે. તો રત્નત્રયી પૂરી જ્યાં સુધી નથી થતી ત્યાં સુધી સાધના નિષ્ફળ કહેવાય, પૂરી નથી, માટે ફળ પૂરું નહીં મળે. અને માટે કે છે કે સંયમ એટલે કે ચારિત્ર એનો જય જયકાર હો, કારણ કે એ ભાવ રત્નનું નિધાન છે. એટલે કે પોતે સંયમી જીવ છે એ પોતે જ ભાવ રત્નનું નિધાન છે. એની અંદર જ 3 રત્ન પૂરેપૂરા ભાવ રૂપે પ્રગટ થયા છે. એટલે ખરો સંયમી જીવ એ જ છે જેની અંદર 3 રત્ન એટલે કે શુદ્ધ જ્ઞાન એટલે કે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર પણ છે. અને એ સમ્યક ચારિત્ર જેટલા અંશે આવે એટલા અંશે આત્મા શુદ્ધિ તરફ આગળ વધે. આત્મામાં સમ્યક દર્શન એ પાયા રૂપે હોય, સમ્યક જ્ઞાન એ સમ્યક દર્શનને સૂક્ષ્મ, દ્રઢ વગેરે બનાવે અને આચરણ તરફ લઈ જાય. અને આચરણ જ્યારે કરતો થાય ત્યારે આંતરિક કષાયોની શુદ્ધિ વિશેષ પ્રકારે થવાથી આત્મા પોતાના ગુણની અંદર રમણતા કરતો થાય. એમ કરતા કરતા જ્યારે રમણતાનો આસ્વાદ વધે અને પરભાવમાં જવા માટેની જે ટેવો છે એ દૂર થઈ જાય અને સહજ રીતે એમાં રમી શકે ત્યારે આત્મા સંયમ જીવનની અંદર પણ અપ્રમત્ત ભાવે રમી શકે છે. અને એ વધતા વધતા જ્યારે આગળ જઈને ગાઢ એવા પડેલો ખુલી જાય છે અને સૂક્ષ્મ જ્ઞાન એટલે કે કેવળ જ્ઞાન તરફ જવા માટેની પ્રોસેસ શરૂ થાય છે, જેને આપણે શપક શ્રેણી કહીએ છીએ. એના દ્વારા આંતરિક શક્તિ એટલી બધી વધે છે અને પરમાંથી વિભાવ એટલે કે વિભાવમાંથી આત્મા ક્યારનો ખસી ગયો છે. હવે ખાલી શુભ ભાવ જે રહ્યા હતા એ શુભ ભાવમાંથી પણ ઉઠીને આગળ વધીને શુદ્ધ ભાવ તરફ જવા માટે પ્રયત્નશીલ બને છે. અને શપક શ્રેણી મંડાયા પછી જ્યારે શપક શ્રેણી થોડાક સમયમાં પૂરી થાય છે ત્યારે આંતરિક વિધેયના ધોધથી 4 ઘનઘાતી કર્મનો જે જથ્થો હતો આત્મા ઉપર એ બળીને ભસ્મીભૂત થઈ જાય છે, સાફ થઈ જાય છે. આત્મા ઉપરથી 4 ઘાતી કર્મની સત્તા હંમેશા માટે નિર્જરી જાય છે અને આત્મા પોતાના અનંત શાંતિમય પૂર્ણ ચારિત્ર ને પ્રાપ્ત કરે છે. એટલે કે હવે આત્મામાં ક્યારેય અશાંતિ આવશે જ નહીં. હવે આત્મામાં ક્યારેય કોઈ જાતનું અજ્ઞાન નહીં આવે, કારણ કે હવે કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. હવે આત્મામાં દ્રષ્ટિની વિશુદ્ધિ પૂરેપૂરી હોવાના કારણે દ્રષ્ટિમાં પણ એટલે કે દર્શનમાં કોઈ ખામી નહીં આવે. અને હવે આત્મામાં જે પૂર્ણ શક્તિ ખીલી ગઈ છે અંતરાય કર્મના નિવારણથી, એના કારણે હવે આત્માની અંદર કોઈ પણ જાતનો અંતરાય એને નડશે. પોતાના ગુણના ભોગવટા માટે એ હવે પૂરેપૂરો સક્ષમ થયો છે.
હવે ખાલી અઘાતી કર્મો જે બચ્યા છે, જેના કારણે દુઃખનું વેદન અને પૂતગલ સાથેનું જોડાણ એ બાકી છે, એ પણ ભવના અંતે એનું પણ નિવારણ કરી અને આત્મા મોક્ષને પામે છે. અને જે ગઈકાલે જોયેલું વિનય પદની જયારે વાત કરી ત્યારે એમાં છેલ્લે આપણે જોયું કે ચારિત્ર વિણ નહીં મુક્તિ રે, ચારિત્ર વગર મુક્તિ નથી. અને જ્ઞાનનું ફળ શું છે તો કે પરમ નાનમ તવો દયા જયારે લખ્યું, આપણે જયારે વાંચ્યું કે સાંભળ્યું કે ચિંતન કર્યું, તો જ્ઞાનનો પછીનો સ્ટેપ શું છે તો કે દયા, એટલે દયાનું પાલન એટલે કે અહિંસાનું પાલન. અને અહિંસા બધા વ્રતોમાં મુખ્ય છે. અને પૂર્ણ અહિંસા જે પ્રાપ્ત કરે એના માટે 5 યમ એટલે કે 5 મહાવ્રતો પાડવા જે છે ને સહેલા બને છે. અને આ બધું ક્યારે બને? જ્યારે આત્મા વિષયમાંથી કષાયમાંથી દૂર થયો હોય ઘણા અંશે, અને અંદરમાંથી વિષય કષાયના સંસ્કારોને હવે નાબૂદ કરવા છે એવું દ્રઢ પ્રણિધાન જેને ધારણ કર્યું છે. અને એના માટે તૈયારી રૂપે બધા જ સંસારના ભોગ સુખોને તિલાંજલિ આપી, અનુકૂળતાઓને જે છે ને છોડી પ્રતિકૂળતાને વેઠવા માટે ચારિત્ર ધર્મ અંગીકાર કરે છે. અને એમાં કમ્પલસરી રૂપે એ છે કે એમણે હિંસા કરવી નહીં, ચોરી કરવું નહીં, જૂઠ બોલવું નહીં, અને પરિગ્રહ ધારણ કરવો નહીં, અને મૈથુનનું સેવન ન કરવું. અને આ બધું જ મનથી, વચનથી અને કાયાથી, અને કરવું નહીં, કરાવવું નહીં, અને કરતાની અનુમોદના પણ ન કરવી. આ જે છે 9 કોટી પચખાણ ધારણ કરીને સર્વવૃત્તિનું જે છે ને એ ચારિત્ર હોય છે. એનાથી ઓછા અંશે જે ચારિત્ર હોય એને આપણે દેશવૃત્તિ ચારિત્ર કહીએ છીએ. અને આમ ચારિત્ર માટે જે સંયમ શબ્દ છે, સામાયિક શબ્દ છે. આમ ચારિત્રના પ્રકારો છે, 5 પ્રકારનું ચારિત્ર છે. સામાયિક, છેદોપસ્થાપન, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત ચારિત્ર. આ ચારિત્રના 5 પ્રકાર છે. થોડુંક આપણું વિવેચન જોઈએ, એના પછી આ પ્રકારો ઉપર પણ આપણે નજર ફેરવશું. એમાં પણ જે સામાયિક ચારિત્ર છે એના પણ અમુક પ્રકારો આવશે, એના ઉપર પણ આપણે નજર રાખશું, જે છે ને ફેરવશું. અને એના થોડાક જે છે સૂક્ષ્મ વિભાગ પર જઈને એનું આપણે વિશ્લેષણ પર કરવાનો પ્રયત્ન કરશું. હવે ચારિત્ર જે છે એ પદ કેવું છે અને એની મહિમા શું છે એ ગાતા જે ધાળની અંદર શબ્દો છે એના ઉપર આપણે જોઈએ. ચારિત્ર પદ મારા મનમાં વસ્યું છે, જે ચારિત્ર પદ સર્વ નયના ઉદ્ધાર રૂપ છે. 8 કર્મના ચયને એટલે કે સમૂહને, સંચયને રિક્ત એટલે કે ખાલી કરે છે એને ચારિત્ર કહેવાય છે. એમ ચારિત્ર શબ્દનો નિરુક્તાર્થ થયો. એટલે ચારિત્ર કેવો છે તો કે એ મારા મનમાં વસ્યું છે. ચારિત્ર શા માટે? એટલે કે સંકિતી કહે છે કે ચારિત્ર મારા મનમાં વસ્યું છે, મારા ચિત્તમાં વસ્યું છે. અને એ કેમ વસ્યું છે? કારણ કે મને 8 કર્મ એ નડતર રૂપે લાગી ગયા છે. અને એક 8 કર્મની જે જંજાળ છે એનાથી મારે મુક્ત થવું છે. હવે મુક્ત થવાનો જે ઉપાય છે એ આ ચારિત્ર છે. કારણ કે ચારિત્રનો એ વ્યુત્પત્તિ અર્થ કે નિરુક્ત અર્થ એટલે જે ચ અને રિત બેને છૂટા પાડીએ એટલે ચ એટલે સંચય. એટલે 8 કર્મના સંચયથી આત્માને રિક્ત કરે, ખાલી કરે, એને ચારિત્ર કહેવાય. ચારિત્ર માટે ચરણ શબ્દ પણ આવે છે, એટલે કે ચરવું, એટલે કે પોતાના આત્મામાં ચરવું. ચરવું એટલે શું? ફરવું, રમણતા કરવી, એને ચારિત્ર કહેવાય. તો આ રીતે ચારિત્ર શબ્દના અર્થો થાય છે. સંયમ શબ્દ છે, એ સંયમનો અર્થ શું થાય તો કે સમ્યક પ્રકારે યમનું પાલન. યમ એટલે મહાવ્રત, એટલે મહાવ્રતનું સમ્યક પ્રકારે પાલન છે જ્યાં, એને કહેવાય સંયમ. સામાન્યથી યમ એટલે કંટ્રોલ, અને સમ્યક પ્રકારનો જ્યાં કંટ્રોલ છે એટલે કે પોતાના ઇન્દ્રિય, મન, વચન, કાયા આ બધા ઉપર સમ્યક પ્રકારનો, એટલે કે કર્મથી જે ભેટ રૂપે આપણે મળેલું છે, કર્મથી પરવશ થઈને આપણે જે સ્વીકારેલું છે એ બધા ઉપર આપણો કંટ્રોલ હોય તો એને સંયમ કહેવાય. પછી મહાભિનિષ્ક્રમણ એટલે કે નીકળવું, અને મહાન રીતે નીકળવું, એટલે કે આત્માને સંસારમાંથી મોટા ભાગે, એટલે કે પૂરેપૂરો, મોટા ભાગે ના કહેવાય પણ છે ને મહાન રીતે એટલે કે પૂરેપૂરો બહાર કાઢવું. એટલે કે નિષ્ક્રમણ એટલે જવું,
એટલે કે આત્મા સંસાર છોડીને જે છે ને સંયમના માર્ગે જાય છે, ચારિત્ર માર્ગે જાય છે, પૂર્ણ સાધનાના માર્ગે જાય છે. એ જ રીતે દીક્ષા શબ્દ છે તો દીક્ષા શબ્દના પણ જુદી જુદી રીતે અર્થ થાય. જેમ એ દીક્ષા 32 ની અંદર ઉપાધ્યાય યશુવીજી મહારાજે જે અર્થ કર્યું કે દીક્ષામાં છે ને દ અને ક્ષ છૂટો કર્યો અને એમાંથી અર્થ શું થયો તો કે આત્માને જે છે ને નિશ્રેયસનું દાન આપવું અને અશિવનું ક્ષપણ કરવું. ક્ષ થી ક્ષપણ અને દ થી દાન, એટલે આત્માને નિશ્રેયસનું દાન આપવું. નિશ્રેયસ એટલે શું તો કે મોક્ષ અવસ્થા, આત્માને મુક્ત અવસ્થાનું દાન આપવું અને અશિવ અવસ્થા એટલે કે સંસારી અવસ્થાનું ક્ષપણ કરવું. એટલે આત્મામાંથી વિભાવને સમાપ્ત કરવું, આત્મામાંથી સંસારને સમાપ્ત કરવું અને મુક્તિપદ એનું આત્માને દાન કરવું, એનું નામ દીક્ષા. અને દીક્ષા જેમ જેમ પડાતી જાય એમ એમ આ કાર્ય થતું જાય. અને બીજી રીતે દીક્ષા શબ્દનો અર્થ દીનતાનો ક્ષય. આત્મા ઉદ્ગલના કારણે, વિભાવના કારણે દીન બન્યો છે, રાંક બન્યો છે, ભિખારી જેવો બન્યો છે, અત્યંત ગરીબ બન્યો છે, નબળો બન્યો છે. તમે વિચાર કરો, આજ સુધી મોટે ભાગે સંસારની અંદર આત્માએ જે ભવો જેટલા કર્યા છે એમાંથી 99.99% ભવો એવા છે જેની અંદર આપણે સૂક્ષ્મ જીવ તરીકે રહ્યા છે, એકેન્દ્રિય તરીકે રહ્યા છે. એમાં પણ શરીર આપણું સાધારણ, એટલે કે એક જીવ એક શરીરની અંદર અનંત જીવ રહે. હવે આત્માની અંદર શક્તિની દ્રષ્ટિએ જોઈએ, પોટેન્શિયલની દ્રષ્ટિએ જોઈએ તો અંદરમાં એટલી બધી શક્તિ પડી છે કે 14 રાજલોકનો એ સ્વામી બની શકે. અને આમ તો 14 રાજલોક જ છે, બાકી જે છે ને આખા જગતનો સ્વામી કહીએ કે આવા અનંત પણ જે છે ને 14 રાજલોક કદાચ હોત, છે નહીં પણ હોત તો એનો સ્વામી બનવા માટે પણ સમર્થ છે. એટલે આપણે જીન શબ્દ વાપરીએ છીએ, જેને આખા જગતને જીત્યું છે, જે પરમાત્મા બન્યા છે, વિતરાગ થયા છે, એ જીન છે. તો આત્મામાં આખા જગતને જે છે ને બદલવાની પોટેન્શિયલ છે, આખા જગતની અંદર પૂરેપૂરો ફેરફાર શક્ય એટલો એ કરવાની જે છે ને પૂરેપૂરી પોટેન્શિયલ છે. છતાં પણ એક નાનકડા શરીરની અંદર, એ પણ એક જ શરીરમાં અનંત જીવો ભરાય એવી અવસ્થાની અંદર આપણે પુરાયા. બધી શક્તિઓ ગયું, બધું લગભગ થોડુંક બચ્યું, બાકી જ્ઞાન પણ ગયું, સુખ પણ ગયું, જે છે ને એ ઉપયોગ એ પણ મોટે ભાગે ગયો, કેમ કે બેહોશ જેવી અવસ્થા હોય. અને જે છે ને શું કહેવાય કે સુખ એટલે ચેન રૂપ એટલે શાંતિ એ પણ ગઈ. આ બધું જ ગયું અને એકદમ રાંક, એકદમ બેબાકડો, એકદમ જે છે ને શું કહેવાય કે કર્મવશ એટલે કે નિર્ભર થયેલો કર્મ ઉપર એ બની ગયો આત્મા. તો આટલી શક્તિનો સ્વામી એ આત્મા આવી દીન અવસ્થાની અંદર ફસાયો, એનાથી એની જે દીન અવસ્થા છે એમાંથી એનો છુટકારો આપનાર કોઈ હોય તો આ દીક્ષા છે. એટલે દીનતાનો આત્માની દીનતાનો ત્યાં ક્ષય થાય છે. આ રીતે જુદી જુદી રીતે અર્થ કરાય છે. અને આ કઈ રીતે પ્રાપ્ત થાય છે ચારિત્ર? તો કે ચારિત્ર મોહનીનો ક્ષયોપશમ રૂપ અભાવ થવાથી જે છે દેશ સંયમ અને સર્વ સંયમ. દેશ સંયમ એટલે શ્રાવકપણ અને સર્વ સંયમ એટલે મુનિપણ. એટલે આત્મામાંથી ચારિત્ર મોહનીય જેટલું ઓછું થાય, જેટલો એનો પ્રભાવ આત્મા ઉપરથી ઘટે. ચારિત્ર મોહની એટલે કષાય અને નો કષાય. કષાય કયા? તો કે ક્રોધ, માન, માયા, લોભ. નો કષાય કયા? તો હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુર્ગંછા એટલે કે જુગુપ્સા અને સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસક વેદ. આ બધા જ જે છે એ ચારિત્ર મોહનીયના પ્રકાર છે. આ ચારિત્ર મોહનીય બધા જ પ્રકારનું 4+9 એ બધા જ પ્રકારનું એનો જયારે ક્ષયોપશમ થાય છે. આમ તો આ ચારિત્ર મોહનીય છે એ બધાના જે છે ને 4 પ્રકાર પડે: અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજોલન. તો અનંતાનુબંધી એટલે એવું એટલા ગાઢ કષાયો, એટલા ગાઢ નો કષાયો જે આત્મામાં સમ્યક દર્શન જ પ્રગટ ન થવા દે. હવે એ ઓછા થયા તો સમ્યક દર્શન પ્રગટ થઈ ગયું. હવે બચ્યા 3: અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજોલન. અપ્રત્યાખ્યાની એ છે જે પ્રત્યાખ્યાન એટલે પંચખાણ એટલે કે વિરતિ એટલે કે વ્રત લેવા ન દે એક પણ ભાવથી. દ્રવ્યથી લે એનું પાલન પણ કરે પણ ભાવથી એક પણ વ્રત લેવા ના દે. એટલે કે અંદરમાં કષાયો એટલા બધા છે કે અંદરમાંથી જે છે ને એ વિરતિનું જે પરિણામ જોઈએ, એટલે કે આ મને નથી જોતું, આનું મને કઈ કામ જ નથી, ફરી ન મળે તો સારું, એવા પ્રકારના જે પરિણામ જે છે એ
એ પણ અનુકૂળતાની વાત છે, પ્રતિકૂળતાની વાત નથી. અનુકૂળ વસ્તુઓ પણ જે છે જગતની, એ પણ જે છે ને બોજરૂપ લાગે, દુઃખરૂપ લાગે અને એને છોડવાનું મન થાય, અને હું હમણાં છોડું એવા પ્રકારનું જે છે પરિણામ છોડવાનું, પાછું એ પરિણામ જે છે એ અંશથી હોય એટલે થોડીક વસ્તુ છોડવાનું પરિણામ થાય, ખરેખર અંદરથી એ દેશવૃત્તિનું પરિણામ છે. અને પ્રત્યાખ્યાની છે એ સર્વવૃત્તિને રોકે છે. એ પ્રત્યાખ્યાની જાય તો સર્વવૃત્તિ આવે, અને પછી સંજ્વલન જાય તો આત્મામાં વિતરાગતા પ્રગટ થાય છે. એટલે આ ચાર પ્રકારના જે કષાય છે, અનંતાનુબંધી સર્વ જે છે ને સમ્યક દર્શનને રોકે છે, અપ્રત્યાખ્યાની એ દેશવૃત્તિને રોકે છે, પ્રત્યાખ્યાની સર્વવૃત્તિને રોકે છે, અને સંજ્વલન કષાય એ આત્મામાં વિતરાગતા એ એટલે કે યથાખ્યાત ચારિત્ર એને રોકે છે. તો આ બધા જ કષાયો છે એ ચારિત્ર મોહનીય રૂપ છે. હવે આ ચારિત્ર મોહનીયનો એ જ્યારે ક્ષયોક્ષમ ઘણો થાય એટલે કે અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની ગાયબ થાય કે ઓછા થઈ જાય, એનાથી દેશવૃત્તિ અને સર્વવૃત્તિ એટલે કે શ્રાવકપણું અને સાધુપણું મળે છે. 8 કષાય એટલે કે 4 અનંતાનુબંધી અને 4 અપ્રત્યાખ્યાની દૂર થાય તો દેશવૃત્તિ મળે, અને 12 કષાય એટલે કે 4 અનંતાનુબંધી, 4 કયા? ક્રોધમાન માયાલોભ અનંતાનુબંધી, ક્રોધમાન માયાલોભ અપ્રત્યાખ્યાની, અને ક્રોધમાન માયાલોભ પ્રત્યાખ્યાની જ્યારે દૂર થાય એટલે કે 12 કષાય જાય ત્યારે સર્વવૃત્તિનો પરિણામ પ્રગટે છે. દેશ સંયમ કરતા સર્વ સંયમમાં અનંત ગુણી જે છે ને વિશુદ્ધિ હોય છે. એટલે કે આત્માનું સત્વ એ દેશવૃત્તિ ધર એટલે કે શ્રાવકમાં જેટલું સત્વ છે એટલું એના કરતા અનંત ગણું, જો સંખ્યાત નહીં અસંખ્યાત નહીં અનંત ગણું સત્વ, શાંતિ, ઉપશમ, તાકત કોનામાં છે? સર્વવૃત્તિ ધર્મમાં છે. બરોબર? એટલે ખરેખર જેનામાં સર્વવૃત્તિના પરિણામ હોય એ તમે જો ઇતિહાસની અંદર શ્રાવકો કેવા ખુમારી વાળા હતા, કેટલી એમનામાં જે છે ને તાકાત હતી, હિંમત હતી, સાહસ હતો, જાન પણ દઈ દે તો હસતા હસતા દઈ દે, અને કદાચ જાન લેવાની આવે શાસન ખાતર તો પણ જે છે ને શૂરવીરતાથી જે છે ને લઈ શકે. અને અગર મંત્રી હોય અને રાજા એ શાસનના ખિલાફ જાય તો એની સામે જે છે ને એ વિરોધ કરતા પણ જે છે ને ડરે નહીં, શરમાય નહીં. અને આવા ખુમારી વાળા શ્રાવકો એ બધા સર્વ જે છે ને દેશવૃત્તિ ધર હતા. હવે એના કરતા પણ સર્વવૃત્તિમાં જો અનંત ગણી વિશુદ્ધિ હોય, અનંત ગણું સત્વ હોય, અનંત ગણી તાકાત હોય, હિંમત હોય, અનંત ગણી શક્તિઓ હોય, તો વિચાર કરો કે એનું જીવન કેટલું સમૃદ્ધ હોવું જોઈએ. એટલે ખરેખર જેનામાં આ છઠ્ઠા ગુણ સ્થાનકના પરિણામો ખીલે છે એ વ્યક્તિ એની પર્સનાલિટી કેવી હોય, ખરેખર નમન કરવાનું મન થાય. આપણે સાધુપદ કઈ ગયા છે પેલા જ, એ સાધુપદમાં જે ગુણ રહેલો છે એની હમણાં વાત ચાલે છે. આ ચારિત્ર ગુણ સર્વવૃત્તિ રૂપે રહેલો છે. અને સંયમનું ગુણસ્થાનક ફરસ્યા વિના તત્વ રમણતા કઈ રીતે પ્રાપ્ત થઈ કહેવાય, એ આમાં કહે છે. શું કહે છે? કે જેનામાં સંયમનું ગુણસ્થાનક નથી, અથવા પાંચમું કે છઠ્ઠું, પાંચમા ગુણસ્થાનક એ દેશવૃત્તિ આવે એટલે અંશથી વૃત્તિ આવે, અને છઠ્ઠા ગુણસ્થાનક એ સાધુ થાય, પાંચમા ગુણસ્થાનક એ શ્રાવક થાય, ચોથા ગુણસ્થાનક એ સમ્યક્ત્વ ધારી થાય, પાંચમા ગુણસ્થાનક એ શ્રાવક થાય, અને છઠ્ઠા ગુણસ્થાનક એ સર્વવૃત્તિ ધર થાય. તો એ દેશવૃત્તિ એ એમ સંયમ આ સંયમ છે, અને ખાલી સંયમ એકલું સંયમ ક્યાં છે? છઠ્ઠે ગુણસ્થાનક. એટલે એ સંયમનું ગુણસ્થાનક જ્યાં સુધી નથી આવતું ત્યાં સુધી તત્વની રમણતા જોઈએ એવી આવતી નથી. હાથીના શણગાર રૂપ આભૂષણ ગધેડો વહન કરી શકે નહીં. દ્રષ્ટાંત શું આપ્યું? કે હાથીને શણગારવા માટે આભૂષણ હોય ને એ કેટલા જે છે ને મોટા મોટા હોય, અને એનું વજન કેટલું હોય, એ ગધેડા ઉપર મૂકો એટલે ગધેડો બેસી જાય, એ એને વહન ન કરી શકે, ઉપાડી ન શકે. તો એ જ રીતે જે છે તત્વ રમણતા એ એટલો ભારે ગુણ છે. આમ છે મજબૂત મજાનો, પણ એટલો ભારે ગુણ છે કે એને સંયમી જ છે ને ઉપાડી શકે. શ્રાવકનું આ કાર્ય નથી, અને શ્રાવક ઉપાડે તો એ જે છે ને એટલું કહેવાય કે સ્ફૂર્તિથી ન ઉપાડી શકે, અને એના સિવાય જેનામાં તો સંયમનો પરિણામ જ નથી અંશથી પણ, એ તો બિલકુલ ન ઉપાડી શકે. અને આગળ થઈને કહે છે કે એની ગુરુતા એટલે કે શોભા તો શ્રેષ્ઠ આત્મામાં જ સમાઈ શકે. એટલે કે સંયમી છે એને શ્રેષ્ઠ આત્મા કીધું, અને એનામાં જ તત્વ રમણતા જે છે ને એ સમાઈ શકે. એટલે કે કશાય જેટલા અંદરથી વધારેમાં વધારે ક્ષય થાય, અંદરથી કશાય નબળા પડે, મૂળમાંથી કશાયો ન જવાનું અંદરમાંથી શરૂ થાય ઘણા અંશે, અને પોતાના સ્વરૂપની તમન્ના, લાલસા અને એમાં રહેવાની ભાવના સતત તાલાવેલી,
એ તત્વ રમણતામાં જે છે ને બાધક કર્મોને દૂર કરવા માટે સમર્થ છે. અને એ એક્ટિવ ક્યારે બને? જ્યારે સર્વવૃત્તિનો પરિણામ હોય. અને એનું મહિમા આગળ કહે છે કે 1 વર્ષ જેટલા શુદ્ધ સંયમના પર્યાયથી અનુત્તર વિમાનના દેવો કરતા પણ વિશેષ આત્મિક સુખની પ્રાપ્તિ થાય છે. કે દેવલોકમાં રહેલા જે દેવો છે, 12 જે વૈમાનિક દેવોમાં જે છે ને 4 પ્રકાર છે, એમાંથી વૈમાનિક સૌથી શ્રેષ્ઠ કહેવાય. એમાં 12 દેવલોક, એની ઉપર જે છે પેલા ગ્રૈવેક, અને એની ઉપર જે છે 5 અનુત્તર. એ 5 અનુત્તરમાં પણ જે વચ્ચેનો છે સર્વાર્થ સિદ્ધ, જેમાં સૌથી ઉત્કૃષ્ટ આયુષ્ય અને સૌથી વધારે જે છે ને એ સુખની પ્રાપ્તિ એટલે અનુકૂળતાની પ્રાપ્તિ. અને એમાં પણ જે દેવ રહેલા છે, આમ એમને જે છે ને કશાયના પરિણામની અપેક્ષાએ કેવા કીધા છે? તો કે વિતરાગ પ્રાય, એટલે કે વિતરાગ જેવા કીધા છે. અને બીજા નંબરે એમને બીજી અપેક્ષાએ એમને જે છે ને શું કહેવાય કે વિચારણાની અપેક્ષાએ એમને દુઃખી પણ કીધા છે. કક્ષાયના ક્ષયોક્ષમની અપેક્ષાએ જે છે ને વિતરાગ પ્રાય કહ્યા છે. અને આમ દુઃખીમાં દુઃખી પણ ગયા છે એક અપેક્ષાએ. કઈ રીતે? તો કે એમને જવું હતું મોક્ષમાં, અને કર્મ સત્તાએ એમને પહોંચાડી દીધું 33 સાગરોપમના જે છે ને કેદમાં. એટલે કે હજી સંસારમાંથી હવે છૂટવાનો કાળ એમને 33 સાગરોપમ લંબાઈ ગયું. કેમ કે જ્યાં સુધી દેવલોકમાં રહેશે ત્યાં સુધી મોક્ષ થવાનો નથી. ત્યાંથી ચવીને, ત્યાંથી અવતરીને મનુષ્ય ભાવ પ્રાપ્ત કરીને સાધના કરીને મોક્ષે જવું પડશે. એટલે ઋષભદેવ ભગવાન એ ત્યાંથી આવ્યા છે, ભરત મહારાજ ત્યાંથી આવ્યા છે. તો એમના પાછલા ભાવની થોડીક સાધના રહી ગઈ હોવાના કારણે એ ત્યાં પહોંચ્યા. અને પહોંચ્યા પછી ત્યાં 33 સાગરોપમનો કાળ વિતાવવો એટલે એમના માટે જે છે ને, આ તો કેવું થાય કે તમને જવું તું મુંબઈ, અને જે છે ને એ બસે કે ટ્રેને તમને હૈદરાબાદ પહોંચાડી દીધા, તો જે છે ને અંદરમાં કેવી બેચેની થાય. એના કારણે જે છે ને એ દુઃખીમાં દુઃખી પણ છે અપેક્ષાએ. અને કશાયની અપેક્ષાએ જો તો વિતરાગ પ્રાય છે. અને પાછા કેવા કે 33 સાગરોપમનું આયુષ્ય એ તત્વના ચિંતનની અંદર વિતાવે ત્યારે એ એમની પાસે મટીરિયલ પણ એટલું હોય, કેમ કે પૂર્વનો અભ્યાસ એટલો હોય, તત્વની રમણતા એટલી હોય. અને એના કારણે જે છે ને આમ આયુષ્ય ભલે 33 સાગરોપમનું રહ્યું, પણ એને પૂરું થતા જાણે જે છે ને ઝપાટામાં પૂરું થઈ ગયું એવું લાગે. પણ એકવાર ત્યાં ફસાય ત્યારે દુઃખી તો થાય. તો હવે કે છે કે 1 વર્ષના શુદ્ધ સંયમના પર્યાયથી, એટલે કે જેને દીક્ષા લીધી છે, સાધુ થયા છે, ખરા સાધુ, 6ઠ્ઠા ગુણસ્થાનક વાળા, અને 1 વર્ષનું સંયમ પાડે, બરોબર? કેમ કે કોઈ પણ નવા સ્થાને એડજસ્ટ થતા થોડીક તો વાર લાગે ને. પણ ત્યાં 1 વર્ષનું પાડે એટલે બધી સિઝન જોઈ લીધી, લગભગ સંયોગો, ગરમી, તડકા, ધૂપ બધું સહન કરવાની પ્રેક્ટિસ બધું થઈ ગયું. અને એના કારણે હવે ત્યાં સેટ પણ થઈ ગયા. કશાયનો ક્ષયોક્ષમ પણ જે છે ને 1 વર્ષમાં સારામાં સારો થઈ ગયો. અને આજે આગળના વર્ષોમાં જશે તો હજી પણ જે છે ને ક્ષયોક્ષમ થશે, અંદરની શુદ્ધિ વધશે, આત્મરમણતા વધશે, બધું જ થવાનું છે. આંતરિક જાહો જલાલી પ્રગટ થવાની ચાલુ થશે વધારેમાં વધારે. પણ 1 વર્ષનો સંયમ પર્યાય થાય તો કીધું કે એનું સુખ વધતા વધતા 1 વર્ષના અંતે એટલું વધી જાય કે પેલા અનુત્તરવાસી જે દેવ છે એના કરતા એનું સુખ જે છે એ વધારે હોય, આત્મિક સુખ. અને સંયમથી આગળ કહે છે કે સંયમથી શુક્લ પરિણામની વૃદ્ધિ થવાથી જે છે ને લેશિયા પણ શુદ્ધ થાય સંયમથી. એટલે કે અંદરના પરિણામો, લેશિયા એટલે અંદરના જે છે ને, હમણાં ભાવ લેશિયાની વાત ચાલે છે, એટલે કે અંદરના પરિણામો એ શુદ્ધ થાય. અને એ શુદ્ધિની વૃદ્ધિ થવાથી ક્ષણમાં સિદ્ધ પદને પણ જીવ પ્રાપ્ત કરી શકે છે. કે સંયમના પરિણામ જ એવા છે કે એની વિશુદ્ધિ થાય તો બહુ જલ્દી જ, તરત જ જાણે સિદ્ધ ગતિ પ્રાપ્ત કરી શકે. એટલે કે મોક્ષને આપવા માટે જે છે ને અનંતર, કારણ કે જે છે ને છેલ્લો ઉપાય એ આ સંયમ છે. અરિહંત પણ સર્વ સંવર રૂપ ચારિત્ર પામીને મુક્તિનું રાજ્ય પામે છે. કે અરિહંત છે એ સૌથી ઊંચા દેવ છે, તીર્થંકરો. એ પણ જ્યાર સુધી સર્વ સંવર રૂપ ચારિત્ર પ્રાપ્ત નથી કરતા ત્યાં સુધી એમની મુક્તિ નથી થતી. અને સર્વ સંવર પ્રાપ્ત કરે છે એટલે કે વ્રતોને ગ્રહણ કર્યા, વ્રતોનું પાલન કર્યું,
અને એનાથી મુક્ત થયા, બરોબર. કેવલ જ્ઞાન થયા એટલે અંશથી મુક્ત થયા અને છેલ્લે ભવના અંતે પૂર્ણ મુક્તિને પામ્યા. સર નિશ્ચય. હાજી સર એક પ્રશ્ન છે કે જીવ સંસારમાં જેમ કૃષ્ણ અને શ્રેણિકરાજ અને ક્ષાયક સંકિત હતું, તો સંસારમાં રહેલો જીવ કયા ગુણ સ્થાનક સુધી પહોંચી શકે? સંસારમાં રહેલો એ પણ 5મા ગુણ સ્થાનક સુધી પહોંચી શકે દીક્ષા વગર. ઓકે ઓકે. હા, બાકી એ તો સામાન્ય થી. બાકી તો જો કેવું છે કે જ્યારે સમજો કે ભરત મહારાજ છે, એમને જે છે દીક્ષા પહેલા જ કેવલ જ્ઞાન થઈ ગયું. હા, દીક્ષા પહેલા થઈ ગયું તમને. તો એમનો વેશ કે ક્રિયા એ ભલે જે છે ને ગૃહસ્થની છે, પણ પરિણામ છે એમના ચારિત્ર ધરના છે. એટલે ગૃહસ્થ વેશમાં, એટલે કે દીક્ષા નથી લીધી, એટલે દીક્ષા આમ વેશથી વ્યવહારથી નથી લીધી, તો એ તો જે છે ને એ રીતે દીક્ષા લીધા વગર અને ત્યારે જ આયુષ્ય પૂરું થઈ ગયું તો મોક્ષમાં પણ પહોંચી ગયા, જેમ મરુદેવા માતા પહોંચી ગયા. અને એમનું આયુષ્ય લાંબુ હતું એટલે એમને જે છે ને કેવળ જ્ઞાન થયું, એના પછી દેવતાએ વેશ આપ્યું, એટલે કે શ્રમણનો વેશ આપ્યો અને એના પછી એમને વંદન કર્યા અને બાકીનું જે જીવન એમણે પસાર કર્યું અને પછી મોક્ષે ગયા. તો એ રીતે સંસારની અંદર પણ પરિણામની ધારા વધે તો જે છે ને 4થું, 5મું, 6થું, 7મું, 8મું, 9મું, 10મું, પછી 11મું ના આવે, સપક્ષની માંડે એટલે સીધું 12મું આવે. તો આ રીતે જે છે ને ગુણ સ્થાનક બધા પ્રાપ્ત કરીને 13મું, 14મું અને મોક્ષ બધા જ પ્રાપ્ત કરી શકાય છે. અને આયુષ્ય 6 મહિના કરતા વધારે બાકી હોય તો એમને જે છે ને વેશ ગ્રહણ કરવાનું આવે છે. કારણ કે કોઈને પણ કેવળ જ્ઞાન થાય અને કોઈને ખબર ના પડે ત્યાં સુધી એ જે ક્રિયા કરતા હોય એમાં છે, પણ કોઈને ખબર પડે તો એના પછી જે છે ને એમને વેશ ગ્રહણ કરવાનો આવે, એટલે કે સાધુનો વેશ લેવાનો આવે અને બાકીનો જે છે જીવન જેટલું છે એ સાધુના વેશમાં પૂરો કરે અને પછી મોક્ષે જાય. ઓકે ઓકે, થેન્ક યુ સર. વિશાલભાઈ, હા બોલ. અનુત્તરવાસી દેવનું અમે જે કમ્પેરિઝન લીધી અને 1 વર્ષ જે દીક્ષા પર્યાય પાડ્યું, એનું સુખ વધારે વધી જાય એ કઈ અપેક્ષા? કશાયના સેવક્ષમની અપેક્ષા. તો અનુત્તરવાસી દેવતાને બી કસાઈનો તો એકદમ ઉપશાંત છે, કસાઈથી વિતરાગ પ્રાય અને તો અને અહીંયા બી એ જ છે દીક્ષા પર્યાય. પછી ત્યાં ઇન્દ્રિયોની વ્યવસ્થા કહીએ તો બંને સાઈડ એની બી સંયોગક્ષમ સારો છે. હા, એટલે ઇન્દ્રિયના જો ભોગવવાનું જે છે ને એમને વિરામનું પરિણામ જ નથી. ત્યાં દેવતાઓને ક્યારે પણ વૃત્તિનું પરિણામ ના હોય, એટલે વૃત્તિની અપેક્ષા તો છે ને દીક્ષા લીધી ત્યારથી એ આગળ જ છે. વૃત્તિનું પરિણામ નથી, પણ એને ઇન્દ્રિયોની પરવશતા બી તો નથી ને. અનુત્તર એ લોકોને ભોગની પરવશતા તો છે જ ને. એ તો ભોગ એવા ત્યાં એવા છે જ નહીં, આપણા જેવા જંગલી ભોગો નથી એમને. પણ ત્યાં ઈચ્છા બી નથી ને એમને, વિતરાગ પ્રાય એવું નથી. એમને માને ઈચ્છા નથી એટલે કેવું કે કશાય જે છે ને એટલા મંદ છે, બસ. એમને એવો જે છે ને ક્રોધ જે છે ને ઉદયમાં નથી, એવો માન ઉદયમાં નથી, એવી માયા ઉદયમાં નથી, એવો લોભ ઉદયમાં નથી, એવા રાગ દ્વેષ ઉદયમાં નથી. અને એટલે આમાં તો કેવું થાય કે તમને નિમિત્ત તો મળે ને એટલે ઈચ્છા અંદરમાં, એમને ઈચ્છા નથી એવું નથી, પણ ઈચ્છા કેવી છે કે જે આમાં કેવું થાય કે તમને છે ને તમે પહેલાથી જ મોટા કુટુંબમાં રહેલા હો, ઘણો પૈસો અને બધી જ સગવડ હોય, બરોબર, અને બધું જ મળી જતું હોય, તો તમારી ઈચ્છા કરવાની આમ સામાન્ય જરૂર ના પડે કે એક મોટો એમ બાંધ્યો કે મારે આ કરવું છે, તે કરવું છે, આ મેળવવું છે, બધું તમને મળેલું છે. તો એમને જે છે ને આમ જોવા જઈએ સગવડની દ્રષ્ટિએ બધું જ મળેલું છે, એટલે એમની ઈચ્છાઓ શાંત છે. બાકી ન મળ્યું હોય ને તો એ ઈચ્છા વધે, બાકી એ નથી એવું નથી. પાછી ભોગની ઈચ્છા સાથે જ લઈને બેઠા છે અને ભોગવે પણ છે. પણ શું છે કે હવે આપણા જેવી ગાંડી ઈચ્છા કેમ નથી? કેમ કે એમને બધું મળેલું છે, એટલે મળેલું હોય ને એટલે ઈચ્છા જે વધે ને એક્સપ્રેશન તરીકે એ નહીં વધે. અનુત્તરવાસી એ લોકો તો જનરલી પોતાની તત્વ રમણતામાં જ હોય ને. એ લોકો તો હોય ભોગવવા ત્યાં મ્યુઝિક હોય તો એ લોકો સાંભળવાની ઈચ્છા વાળા હોય. હા, પણ શું છે કે એવું જ કે જે છે ને ઈચ્છા એટલે નવી ઈચ્છા કરવી ના પડે. શું કહેવાય કે ઈચ્છા પાંગરે કે વધે, અંદરમાં પડી છે, પણ એ વધે એના પહેલા જ સંતોષા જાય છે. કેમ કે જે જોઈએ એટલે જે જરૂરી છે એ શું કહેવાય કે ઇન્દ્રિયને સંતોષવા માટે, શરીરને સંતોષવા માટે જે પણ જરૂરી છે એ માંગે કાં તો એનો વિચાર કરે એની પહેલા જ મળી ગઈ છે. એટલે એકદમ ઈચ્છા દબાયેલી જેવી કહેવાય, પણ જે છે ને ઈચ્છા નથી એવું નથી.
હા, તો અહીંયા જે દીક્ષા કે ઈચ્છા જો ઈચ્છા ઉપર નિરોધ આવી જાય ને તો વૃત્તિનો પરિણામ આવે, એવું નથી ત્યાં. દેવને વૃત્તિનો પરિણામ જ નથી હોતું. તો જે અપેક્ષા કીધી છે આ અપેક્ષા છે કે તે અહીંયા કશાયની શાંતિની અપેક્ષા બસ, કે કશાય છે મંદ છે એટલા. ક્વેશ્ચન ઇઝ કે જે 1 વર્ષ વાળો પર્યાય વાળો દીક્ષામાં છે એ કઈ રીતે વધારે સુખી છે? અહીંયા બી મંદ કશાય છે, અહીંયા બી મંદ કશાય છે, તો અપેક્ષા એ કીધી. અપેક્ષા એ જ, કશાયની અપેક્ષા એ કે જે અનુત્તરવાસી છે એ કશાય એમના જેટલા મંદ થયા છે, તો અહીંયા સંયમી છે એ પોતાના કશાયને જે છે ને 1 વર્ષના પર્યાયમાં એટલા મંદ કરી દે છે, અને એના કારણે એનામાં જે વિશુદ્ધિ પ્રગટે છે કશાયને મંદ થવાથી, એ વિશુદ્ધિ છે એ સર્વાર્થ સિદ્ધના જે છે ને એ કાં તો અનુત્તરના કોઈ પણ લઈ લ્યો એનાથી વધારે હોય છે. એટલે એવું થયું કે અનુત્તરના જે કશાય વધારે હોય 1 કરતાના દીક્ષા પર્યાય કરતા, એક વર્ષના દીક્ષા પર્યાય વાળા. આમ તો કેવું છે કે સર્વાર્થ સિદ્ધ વાળાને અનંતાનુબંધીનો ક્ષયોક્ષમ છે, બાકી ત્રણેયનો ઉદય છે. બરોબર ને? અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સંજોગ. બરોબર. પણ એ બધા એટલા બધા મંદ છે ત્યાં, એટલે ત્યાં કાર્યરત નથી થતા. શું હિંસા કરે ત્યાં બેઠું? હિંસાના પરિણામ પણ શું કરે? અને પૂર્વભાવના એવા જે છે ને અહિંસાના સંસ્કારો લઈને આવ્યો છે, અહીંયા પાલન નથી થતું. છોડવાની વૃત્તિ જે છે ને એ અહીંયા હોતી નથી. એમ દેવોના મન જ એવા હોય છે કે છોડવાનો પરિણામ ના આવે, વૃત્તિનો પરિણામ ના આવે. પણ જે છે ને એ અને જેમ જ નિમિત્ત મળે એ છોડશે પણ ખરા, પણ હમણાં એ પરિણામ જાગે નહીં, એવા પ્રકારના એમના મન હોય છે. અને આમ છતાં પણ મન ત્યાં એટલા શાંત છે, એટલે કે ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ એ બધા એટલા મંદ છે, અને એના કારણે કશાયની મંદતાના કારણે પણ એક જે છે ને સહજ સુખ હોય છે. અને અહીંયા શું છે કે કશાયની મંદતાની સાથે એક જેને કહેવાય ને કે ત્યાં જે અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની વગેરેનો ઉદય છે, એ ઉદયને પણ આને સમાવી દીધું છે. તો દીક્ષા લીધી ત્યારથી સમાવ્યું છે ખરેખર. બરોબર. આમ છતાં પણ જે અનુકૂળતા અને પ્રતિકૂળતા વર્ષ દરમિયાન જે વેઠવાની આવે, બરોબર, એમાં થોડુંક જે શું કહેવાય કે એડજસ્ટ થતા થોડુંક વાર લાગે. નહીતર તો છે ને ખરેખર જો ભવનો સાધક હોય, તીર્થંકરને સમજો પકડીએ આપણે, તો તીર્થંકર તો છે ને દીક્ષા લે એના પેલા ક્ષણથી બરોબર છે અનુત્તરના સુખને જે છે ને એ ટપી જાય, કારણ કે એમની ભવની સાધના છે. હા, એમનો કેસ તો એકદમ એક્સેપ્શનલ, પણ નોર્મલ સાધુ જે છઠ્ઠા ગુણ સ્થાનક છે, ભાવ સાધુ, તો એમાં શું થાય કે પરિસ્થિતિમાં છે ને એમને ક્યાંક અકળાવવાનું આવે ને બધું થાય, પણ એકવાર બધી સીઝન્સ થી, બધા જે સંયોગોથી ઓલમોસ્ટ પાસ થઈ ગયા, હવે વાંધો નહીં આવે. અને હવે એ જે છે ને કશાયનો ક્ષયોક્ષમ, અનંતાનુબંધી, પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાની ત્રણેયનો ક્ષયોક્ષમ પણ છે, અને સાથે સાથે હવે છે ને સંજ્વલને જીતવાનો પણ પ્રયત્ન ચાલુ છે. એટલે ઓલમોસ્ટ સમતા અને વિતરાગતાની નજીક છે. અને આમે છે ને આપણે જયારે વિતરાગ પ્રાય બોલીએ છીએ એ વ્યક્તિ સમતા વાળો હોય છે, વિતરાગ નથી હોતો. તો એમના સમતાને જેવા સમતામાં હોય એ પ્રકારના કશાયનો જે છે ને મંદતા છે, અને અહીંયા એમની કશાયનો ક્ષયોક્ષમ છે. સમજાય છે? એમના નિમિત્ત નહીં હોવાના કારણે કશાય બહાર નથી આવતા. કોના? અનુત્તરવાસી. હા, અને અહીંયા નિમિત્ત હોવા છતાં પણ બહાર નથી લાવતું. બરોબર છે. એટલે આનું બળ એ તો પહેલા ક્ષણથી જ બળ વધારે હતું, પણ છતાં પણ છે ને કશાય બહાર ન આવે. જેમ સમજો કે આપણે દ્રષ્ટાંત જોઈએ ને કે કોઈ સાધુ છે જે શિષ્ય ઉપર જે છે ને બહુ ખીજાય છે, બરોબર. આમનું દ્રષ્ટાંત છે ને, શું નામ છે? ચંડ રુદ્રાચાર્ય, બરોબર. હવે એ એમનો ક્રોધ કેટલો બધો છે. હવે એ બધા એ ક્રોધ ઘણો છે, પણ એ પાછો છે કયો? તો અનંતાનુબંધી નથી, અપ્રત્યાખ્યાની નથી, પ્રત્યાખ્યાની નથી, કારણ કે જે છે ને વિરતિનું પાલન બરોબર જ કરે છે. જે છે ને પણ એ છે ને સંજ્વલન છે, પણ સંજ્વલન કેવો છે કે અનંતાનુબંધી જેવો છે, ઇન્ટેન્સિટીની અપેક્ષા. કેમ કે આ ચારેય કશાય છે ને અનંતાનુબંધી, પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની, સંજ્વલન, એ પણ પાછી બધા ચારે પ્રકારના હોય. અનંતાનુબંધી જેવો, અનંતાનુબંધી પ્રત્યાખ્યાની જેવો, અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની જેવો, અનંતાનુબંધી સંજ્વલન જેવો, એ જ રીતે બધાના આવશે. એટલે એમનો સંજ્વલન છે પણ અનંતાનુબંધી છે. ક્રોધ એ જ રીતે બાહુબલી છે, તો એમનો માન છે કયો છે? સંજ્વલન છે, કારણ કે વીરતિના પરિણામમાં છે પૂરેપૂરી
અને જે છે પણ છે કેવો પાછો અનંતાનુબંધ. તો કે અનંતાનુબંધી છે. ઓકે. અને એક ગુણની બી ઠંડક હોય, રાઈટ? તો હા હવે જે 1 વર્ષના પર્યાય વાળા છે એનામાં બી ગુણો છે અને અનુત્તરમાં બી છે એનામાં બી ગુણો છે, તો એ બેના હા ગુણોમાં બી 1 વર્ષના પર્યાયના ગુણોનું બળ વધારે, ઈ ઠંડક વધારે હા હોય, રેવાની ઈ છે. અપેક્ષા છે. ઇવન પાછી ગુણને છે ને વૃત્તિની પણ એક સપોર્ટ મળે. એમને વૃત્તિનું જે પરિણામ છે ને એ એના ગુણને ટેકો આપે. છોડવાનું પરિણામ છે એ લોભને જે છે ને દૂર કરવા માટે સહાયક બને. અહિંસાના પરિણામ છે તો એ ક્રોધને દૂર કરવા માટે સહાયક બને. એટલે ઘણા સેફટી વાળા અને ઘણા અનુભવ વાળા અને ફરીથી પતન ન પામે એ પ્રકારના પરિણામો એક વર્ષના ચારિત્રની અંદર જે છે એ કેળવી લે છે. અને પછી તો જે છે ને ઘણું વધશે પાછું. આ સામાન્યથી વિધાન છે, બધાને આવું હોય જ એવું નક્કી નહીં, અને કોઈને પહેલા ક્ષણે પણ હોઈ શકે અને કોઈને જે છે ને ઘણા વર્ષો પછી પણ હોઈ શકે. આ તો સામાન્યથી વિધાન છે કે નોર્મલ સર્કમસ્ટન્સ ની અંદર 1 વર્ષના જે છે ને એ ઓન એવરેજ સર્કમસ્ટન્સમાં 1 વર્ષના સંયમ પર્યાય વાળા સાધુને અનુત્તર કરતા વધારે જે છે ને એ કષાયના ક્ષયોક્ષમથી જે ગુણો જન્મે છે એના કારણે જે ઠંડક છે, એનો જે ક્ષયોક્ષમ ભાવનો જે છે ને અનુભવ છે, એ અનુભવ અંદરમાંથી સુખ કેટલું આપે છે તો કે અનુત્તરને આંબી જાય એટલું. તો એમ બી કહી શકાય કે અહીંયા 1 વર્ષના પર્યાય વાળા છે એને આત્મબળથી મેળવ્યું છે એટલે વધારે ઠંડક, અને ત્યાં નિમિત્તવાસી ઠંડક વધારે છે, નિમિત્તોથી વધારે ઉપશાંતિ હા છે. એ તો જેમ ઓલા યુગલિક લોકોને હોય છે એના ટાઈપ, એ ટાઈપ. ઓકે. હા, પણ પાછે યુગલિક જેવા મૂર્ખ નથી આ બધા. કેમ કે જ્ઞાનનું બળ છે તત્વ રમણતામાં, એટલે તત્વના ચિંતનમાં વિતાવે છે આ આયુષ્ય. ઘણી ગણીને આવેલા છે, સારામાં સારું જે છે ને સંયમ પાડીને આવ્યા છે, હાઈએસ્ટ લેવલનું સંયમ પાડીને આવ્યા છે. અને કહેવાય છે કે એ જે છે ને જેમ ઓલો 33 સાગરોપમ છે ને 33 દિવસ કે 33 ઘડીની અંદર છે ને નીકળી જાય, એ જે છે ને તત્વની ચિંતનમાં જે છે ને આપણે જયારે કોઈ સારા વિચારોમાં ચડ્યા હોય તો ઘણી વાર તો સમય ક્યાં નીકળી જાય ખબર ન પડે. તો એમનો 33 સાગરોપમનો જે છે ને આમ સમય ફટાફટ નીકળી જાય છે તત્વ રમણતાની અંદર. તમે વિચાર કરો કે એમની પાસે છે ને જ્ઞાનનું મટીરિયલ કેટલું હશે કે એટલું ચિંતન કરે, કેટલું ભણીને કેટલું આવ્યા હશે. આ એમનું જે છે ને એક ખાસિયત છે. હા જી, થેન્ક યુ. હા, અને આમ સામાન્યથી જે છે ને નાચગાન, જ્યાં તમે વિચાર કરો કે આટલું મોટું આયુષ્ય, આમ તો અસંખ્ય વર્ષનું આયુષ્ય છે, એ કેટલા કે 2 વાર પડખું ફેરવે છે ને આખા આયુષ્યમાં. સુતા જન્મ્યા છે, સુતા એટલે લેટેલા પડ્યા છે, બરોબર, આંખ બંધ નથી થતી, પણ જે છે ને લેટેલા પડ્યા છે અને 2 વાર પડખું ફેરવે છે, એવું છે લગભગ આખા 33 સાગરોપમમાં. 2 કે 3 વાર હશે જે પણ. તો એમને જે છે ને આમ કાયાની દ્રષ્ટિએ પણ સુખ કેટલું છે. આપણે થોડીક વાર બેઠા હોય ને તો અકળાઈ જઈએ, એટલે આપણે જે છે ને કેટલી શું કહેવાય કે જલ્દી થાક લાગે એવી કાયા મળી છે, એમની કાયા કેવી. તો એટલે આમ 11 સાગરોપમમાં એકાદ વાર થાક લાગે, થોડોક પડખું ફેરવે એટલે થોડીક દૂર થાય, એટલે શરીર પણ કેવું મળ્યું છે. સર એમને આહાર ને એવું હોય? હા, એ તો બધા દેવતાઓનું કેવું છે કે જરાક ઈચ્છા જેવું થાય એટલે પેટ ભરાઈ જાય. પેટ ભરાઈ જાય એટલે આહારની સંતોષાઈ જાય. એનું કઈક પ્રમાણ હોય છે ને, મને ખબર નથી હવે કે આટલા જે છે ને જેટલા વર્ષનું હોય એના આટલા ભાગમાં કેવું કઈક હોય છે એનું કઈક કેલ્ક્યુલેશન. તો એને ઈચ્છા થાય અને પેટ ભરાઈ જાય. પેટ ભરાઈ જાય એટલે આહારની તૃપ્તિ થઈ જાય. ઓકે ઓકે. લેતા નથી, કવાલ આહાર નથી. હા. અને હજી એક છે કે એક તત્વ રમણતામાં એક આનંદ હોય, તો એક પર્યાય વાળા જે છે 1 વર્ષના પર્યાય, એને એટલું તત્વ રમણતા નહીં હોય કમ્પેર ટુ અનુત્તરવાસી, કારણ કે એટલું હજી ભણ્યા ન હોય, રાઈટ? તો બી આપની શાંતતા વધારે 1 વર્ષ વાળા. હા, અહીંયા તો શું છે કે જ્ઞાનના આનંદની એક જુદી વસ્તુ છે, પણ અહીંયા પાછી જે સાધુ, કેમ કે શું છે, 6ઠ્ઠું ગુણસ્થાનક જોઈએ ને તો સમ્યક્ત્વ પૂરેપૂરું જોઈએ, એટલે પોતાના
સમ્યક્ત્વમાં સ્ખલના નહીં આવે એને. અને 1 વર્ષના ચારિત્રમાં તો હવે ચારિત્રમાં પણ ઘણા અંશે દ્રઢ થઈ ગયા છે, એટલે કે ચારિત્રમાં પણ જે છે ને સામાન્યથી સ્ખલના નહીં આવે એવા પ્રકારનું છે. એક એવરેજ વાત થાય છે, બાકી તો જે છે ને ઘણી વાર આવી જાય શકે એ છે. જે સાધુ કમથી કમ ચારિત્રમાંથી નથી પડતા અને 1 વર્ષ સુધી સારી રીતે ચારિત્ર ટકાવી રાખ્યું છે, તો 1 વર્ષના અંતે એમનું કેવું હોય એ રીતે બતાવ્યું છે. અને બાકી આમ એ વાત એ જ છે કે આત્મિક એમનું જે સુખ છે એ આટલા લેવલ સુધી પહોંચેલું છે. અંદરમાં ઉપશાંત દશા કે અંદરનો ઉપશમ રસ એ એને અંદરથી જ જે છે ને આત્મરમણતાના કારણે જ આવા પ્રકારનું સુખ આપે છે. અનુત્તરવાસીને પણ આત્મરમણતા જ છે એક જાત, અમને પણ એટલી જ છે. પણ અહીંયા કેવી છે કે સર્વવૃત્તિ નો જે છે ને એને સપોર્ટ છે, પછી સંસારના બીજા અનુભવો, સહનશીલતા વગેરે ગુણોનો પણ સાથે સપોર્ટ છે. અને ત્યાં એવું કઈ નથી, એટલે કસોટીમાંથી પસાર થયેલું આ છે ને એ સોનું છે, અને ત્યાં જે છે ને સોનું હજી પડ્યું છે, કસોટીમાંથી નથી પસાર. અને બીજું તો સર ત્યાં ગ્રોથ તો છે નહીં, જે છે જે લઈને ગયા છે એ જ એટલી જ રહેવાની છે. હા, એટલે જ્ઞાનની એક છે ને શુદ્ધિ થોડીક વધે, શ્રદ્ધાની શુદ્ધિ થોડીક વધે, અને આચરણ તરફ, એટલે અમે સીધી વાત છે, જ્ઞાન ને શ્રદ્ધાની વધે એટલે એમનો જે છે ને વીરતી તરફનો એક શું કહેવાય કે એ તરફનો ઢાળ, હા ઢુકાવ ઢાળ એ વધવાની છે. એટલું પ્રોગ્રેસ તો છે, એ તો રહેવાનું છે. પણ મનુષ્યનો માર્ગ ખુલ્લો છે ને, એટલે એ ગ્રોથ કરી શકે ને અહીંયા. હા હા, એટલે એમ આમ તો કહેવાય છે કે દેવલોક છે ને એ એક જાતનો વિસામો છે, કે થાકેલો વ્યક્તિ જેમ ઝાડની નીચે થોડોક ટાઈમ બેસે અને પછી આગળ ચાલતો થાય, એ જ રીતે જે છે અહીંયા સંયમ પાડ્યું અને આખો કાયાનો કષ્ટ કાઢી લીધો, બધું થઈ ગયું, અને હવે થોડોક જે છે ને આરામ કરશે અને પછી પાછો જે છે એ કામે લાગી જશે અને મોક્ષને પ્રાપ્ત. એક જ્ઞાનીએ લખ્યું હતું કે મારે મોક્ષનો એટલે આત્માનો નિવડો જલ્દી આવવાનો હતો, પણ વચ્ચે સારાનું પણ સંપ્રાપ્ત થયું. એટલે એ લોકોને રણ લાગે. હા, એ તો મેં કીધું ને કે અપેક્ષા આ પણ છે કે તે છે ને જાવું તો મુંબઈ અને પહોંચાડી દીધું હૈદરાબાદ, એટલે આખી રિવર્સ ડિરેક્શન માં ગયા. એટલે હવે આમ તો ઉપર જ જવું, પણ થોડુંક ડિસ્ટન્સ છે, અને સશરીરે નતું જવું, અશરીરે જવું. સર પણ ખૂબી કેવી છે કે આપણને અહીંયા આટલું દુઃખ છે તો વૈરાગ્ય નથી, એ લોકોને આટલું સુખ છે તો ત્યાં એને એક સમય બી માણવું નથી. શુદ્ધ કેવા કેટલું શુદ્ધ સંબંધ લઈને ગયા છે. હા, એટલે તત્વની કેટલી મજબૂતાઈ છે ના. હા, અને એ જ એની તાકાત છે ને, જ્ઞાનની તાકાત છે ને, એનું છે ને આપણે તો વર્ણન કરીએ એટલું ઓછું છે. આજે પણ તમારામાં આચરણની કદાચ તાકાત ન હોય તો પણ જે છે ને એ સાચું જ્ઞાન તમને કેટલું બળ આપે છે. એ સાચું જ્ઞાન તો હજી ઠીક છે તમારામાં, મેં પેલા પણ એકવાર કીધેલું ને, આ કઈ હું પોતાના ઘરનું નથી કહેતો, ગુરુ ભગવંતોનું સાંભળેલું વાંચેલું, પણ જે છે ને એક વસ્તુમાં તમારી માસ્ટરી હોય ને, એક વસ્તુનું જ્ઞાન તમને પરફેક્ટ હોય ને, તો તમારે ક્યાંય ભૂખ્યા મરવાનો વારો ક્યાંય ન આવે. એટલું તો તમારામાં જે છે ને કેલિબર જન્મી જાય છે. અને આ એકદમ સામાન્ય, જેને કહેવાય ને કે ફાલતુ જ્ઞાન કહેવાય. એકચ્યુઅલી કોઈ સમજો પેઇન્ટર છે, દુનિયાનો સૌથી મોટો પેઇન્ટર છે, બરોબર, એટલે એક્સપર્ટ નો પણ એક્સપર્ટ છે એ લેવલ, એ પોતાની ફિલ્ડમાં. કાં તો કોઈ જે છે ને એન્જિનિયર છે, કે કોઈ જે છે ને બીજું કોઈ કાર્ય કરે છે. સમજો ને કોઈ છે ને આતંકવાદી છે, અને એ આતંકવાદી જે છે ને એ બોમ્બ બનાવવામાં એક્સપર્ટ છે, કે કંઈક કરવામાં એક્સપર્ટ છે, તો એ પણ ભૂખ્યો નહીં મળે. એટલે જ્ઞાનની એક પોતાની તાકાત છે. હવે એને તમે ક્યાં યુઝ કરો છો એના ઉપર છે, પણ આ તુચ્છ જ્ઞાન પણ જે છે સંસારની અંદર તમને ઘણા બધા બેનિફિટ્સ અપાવી શકે છે, ભલે ટેમ્પરરી. તો જ્યારે આ સમ્યક જ્ઞાન હોય અને પ્યોરિટી વાળું હોય, તો અંદરમાંથી તમને સંતોષ કેટલો આપે. ભલભલી પરિસ્થિતિને ફેસ કરવા માટે આ જ્ઞાન સિવાય કોઈ સહારો જ નથી. હા, એ વાત સાચી. એટલે ભગવાન મહાવીરના દ્રષ્ટાંત પરથી ખ્યાલ આવે. હા, કે એમને જે ભોગવ્યા છે. અને એ જ્ઞાનની શુદ્ધિથી જ સમ્યક દર્શન છે, અને જ્ઞાનની શુદ્ધિથી જે છે ને સમ્યક ચારિત્ર છે, અને પૂર્ણ જ્ઞાનથી મોક્ષ છે. ચાલો આગળ વધીએ. નિશ્ચય અહીંથી શિવ પદનું અનંત એટલે કે નજીકનું, અનંતર એટલે જેમાં આંતરું નથી એવું કારણ ચારિત્ર છે. તેને પાળનારા મુનિરાજ છે. એટલે કે ચારિત્ર
શરૂઆત થાય, વધે 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 અને જ્યારે ચારિત્ર પૂરું થાય એટલે આત્મા મુક્ત છે. બરોબર છે. હવે ચારિત્રને રોકનાર અપેક્ષાએ ખાલી ચારિત્ર મોહનીય છે, અને અપેક્ષાએ એ બધા જ કર્મો છે. તો ચારિત્ર મોહનીય જાય તો આત્મા મુક્ત છે, જેને આપણે વિતરાગ કહીએ છીએ. યથાખ્યાત ચારિત્ર કે પૂર્ણ ચારિત્ર પણ કહીએ છીએ. સ્વરૂપની પૂરી રમણતા પણ કહીએ છીએ. પાછું ન જાય એવા પ્રકારનું પૂરેપૂરું ચારિત્ર છે. આંતરિક અનંત ઉપશમ દશા કે આંતરિક અંતરનું પૂરેપૂરું ક્ષમ, એનું નામ જે છે ને યથાખ્યાત ચારિત્ર છે, વિતરાગતા છે. 12મું ગુણ સ્થાનક છે. અને જેમ જેમ બાકીના કર્મનો ક્ષય થાય આત્મા એટલો એટલો એ કર્મથી મુક્ત થતો જાય. બધા જ કર્મનો ક્ષય થઈ જાય એનાથી જ્યારે મુક્ત થાય ત્યારે એ છે ને એ આત્મા એ એટલે પૂરેપૂરું છેલ્લું ચારિત્ર, હાઈએસ્ટ ચારિત્ર 14મા ગુણ સ્થાનક છે, અને એ તરત મોક્ષ આપશે. અને સંયમના મુખ્ય ભેદ 17 છે. એ 17 ક્યાં છે મને ખ્યાલ નથી, બાકી બીજા ભેદો આપણે જોઈશું. અને એક ચરણ 70 એટલે કે 70th પ્રકાર, કેમ કે આ છે ને ચારિત્ર ગુણોના જે છે ને 17 ગુણો, 70 એ જે વિસ્થાનકની આરાધના કરતા હોય એમને ખમાસણા વગેરે દેવાના જે આપતા હશે ને, જેમાં 17 જે ગુણો છે એ આપ્યા છે. એવું જો હશે તો હું વાંચી જઈશ, એમ તો બહુ લાંબો લિસ્ટ છે. એક ખાલી હિન્ટ રૂપે કહી દઉં, તમને ખ્યાલ આવે કે પેલા તો છે ને 5 મહાવ્રત લીધા છે, પછી 10 પ્રકારનો યતિ ધર્મ લીધો છે, પછી જેટલા પણ કાય છે એની જૈના એટલે કે રક્ષા, પૃથ્વી કાય, અપકાય, દેવકાય, વાવકાય, વનસ્પતિ કાય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચોરિન્દ્રિય, પંચેન્દ્રિય. પછી અજીવમાં જે છે ને સંયમ એટલે કે અજીવ સંયમ, જેનો માઇક ચાલુ છે ને અફરાત, અમિતાબેન, એટલે કે જે પૂતગલ છે એમાં પણ સંયમ રાખવો, એટલે કે ન જોતું હોય, ન કામનું હોય એનો ઉપયોગ ન કરવો. પછી પ્રેક્ષા સંયમ એટલે કે કોઈ વસ્તુ પર ધ્યાન આપવું સંયમ પૂર્વક. પછી ઉપેક્ષા ધર્મ એટલે કોઈ વસ્તુથી ઉપેક્ષા એની ઉપેક્ષા કરવી, કારણ કે જે છે ને પાળનાર હોય, બરાબર છે. એટલે એમાં પછી જે છે ને એ ઉત્સુત્ર ભાષણનો ત્યાગ કરવો, એને એટલે એ જેનાથી છુટકારો મેળવવાનો આવશે. પછી પ્રમાર્જન એટલે કે વસ્તુને શું કહેવાય, પ્રમાર્જીને લેવી મૂકવી. પછી પારિષ્ઠાપન સંયમ એટલે મને લાગે છે, હા એટલે 5 સમિતિ છે, હિર્યા સમિતિ, ભાષા સમિતિ વગેરે. પછી જે છે ને 3 ગુપ્તી છે. પછી આચાર્યની વેયાવચ, ઉપાધ્યાયની વેયાવચ, તપસ્વીની વેયાવચ. પછી લઘુ શિષ્ય એટલે કે બાળની વેયાવચ, જ્ઞાનની વેયાવચ. પછી સ્થવિરની વેયાવચ. પછી સેમ સમાચારી વાળા હોય એ લોકોની વેયાવચ. પછી શ્રમણ સંઘ એટલે સંઘની વેયાવચ, કુલની વેયાવચ, ગણની વેયાવચ. પછી 9 પ્રકારની બ્રહ્મચર્યને જે પાલન કરવાનું છે એ છે. પછી સમ્યક જ્ઞાન, દર્શન અને ચારિત્રના જે ક્રિયા રૂપે જે છે ને એ ચારિત્ર છે એ. પછી બાહ્ય તપ અને આંતરિક તપ એટલે 12 પ્રકારના જે તપ છે એ રૂપ ચારિત્ર છે. પછી ક્રોધ, માન, માયા અને લોભ એનો વિજય એ રૂપ ચારિત્ર છે. એટલે ટોટલ 70 પ્રકાર થાય છે આમાં. તો એ રીતે ચારિત્રના 70 પ્રકાર છે, અને 17 કઈ રીતે છે એ ખ્યાલ નથી. આ પદનું આરાધન કરવાથી વરુણદેવ તીર્થંકર પદવીને પામ્યા. વરુણદેવ નામના જે વ્યક્તિ જેમણે તીર્થંકર નામકર્મ ચારિત્રના પાલનથી, ચારિત્રની ભક્તિથી, હા બોલો. 17 પ્રકારે સંયમ આવે છે ને, એનો 10 યતિ ધર્મમાં જ આવે છે સંયમના 17 પ્રકાર. 10 યતિ ધર્મ એની અંદર જે સંયમ છે કે એના 17 ટાઈપ્સ છે. અચ્છા, એ હવે જોઈ લો આમાં ક્યાંક હોય ને મારી પાસે. આમ તો આઈ થિંક 5 મહાવ્રતો છે.
ઇન્દ્રિયનો સંયમ છે હા અને 5 ને 5 10 થયા. ચાર કષાયનો સંયમ હા અને ને મન વચન કાયા હશે હા 3 ગુપ્તિ. એટલે ટોટલ 17 થઈ ગયા. યસ. ચલો સરસ. તો આપણું ફિલ ઇન ધ બ્લેન્ક્સ થઈ ગયું. હવે વરુણદેવ છે એની વાર્તા પણ આપણે જોઈશું. મારે હવે વાત કરવાની છે. શું સમય થયો? અડધો કલાક છે. વાંધો ચારિત્રની જે વાત ચાલે છે એમાં ચારિત્ર એ 5 પ્રકારનું હોય છે. સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ, પછી સૂક્ષ્મ સંપ્રાય અને યથાખ્યાત. શું ફરક છે બધામાં આપણે જોઈએ તો સામાયિક એ 2 પ્રકારની હોય છે, દેશવૃત્તિ અને સર્વવૃત્તિ. દેશવૃત્તિ સામાયિક એટલે આપણે જે 48 મિનિટની સામાયિક લેતા હોઈએ છીએ શ્રાવક ધર્મની અંદર, અને એમાં પરિણામ હોવા જોઈએ વ્યક્તિના મન વચન કાયાથી કરીશ ને કરાવીશ ને. તો આ જે પરિણામ છે એ પૂર્વક આપણે જયારે સામાયિક લઈએ છીએ એનું પાલન કરીએ છીએ અને એ પરિણામ સાથે એ સામાયિક લઈને પૂરી થાય છે. આ દેશવૃત્તિ સામાયિક છે જેમાં પૂરેપૂરી વૃત્તિ નથી. અને બીજા નંબરે દેશવૃત્તિનું જેટલા અંશે પાલન થાય એ પણ એક અપેક્ષા એ સામાયિક છે. દેશવૃત્તિનું પાલન એટલે કે આપણે વ્રત નિયમની અંદર રહીએ અને એ વ્રત નિયમના જે આપણામાં પરિણામ છે એ પણ દેશવૃત્તિ જે છે ને સામાયિકમાં આવે. સામાયિકની ક્રિયા રૂપે આપણે જે ગણીએ છીએ હમણાં એની વાત નથી, પણ ગણાય એમાં, કેમ કે એક વૃત્તિના જ પરિણામ છે. પછી સર્વવૃત્તિ સામાયિક એટલે જે દીક્ષા લે છે એમની જે સામાયિક હોય છે એ સર્વવૃત્તિ સામાયિક હોય છે. આ થઈ ગયું સામાયિક. પછી છેદોપસ્થાપનીય એટલે શું કે દીક્ષા લીધી અને એના પછી અમુક સમય જતા ફરીથી દીક્ષા આપવાની આવે, બરોબર. એના બીજા કારણો હોઈ શકે છે. ઘણીવાર એવું હોય કે દીક્ષા લીધા પછી કોઈ ભૂલ થઈ અને એના કારણે જેટલા વર્ષ હતા દીક્ષાના એને કટ કરી અને ફરીથી નવી દીક્ષા આપવામાં આવે. એટલે કે જૂનો પર્યાય હતો એનો છેદ કર્યો અને નવો પર્યાય છે એને ઉપસ્થાપન કર્યું. એને કહેવાય છેદોપસ્થાપનીય. અને બીજી રીતે આ રીતે થાય જેમ આજકાલ હોય છે ને કે દીક્ષા આપે ને એના પછી થોડાક દિવસ પછી વળી દીક્ષા અપાય છે. એટલે આટલા દિવસની જે દીક્ષા હતી એનો છેદ કરાય છે અને પાછી દીક્ષા અપાય છે. મેન દીક્ષા મહાવ્રતનું આરોપણ કરાય છે. એટલે પહેલી વખતે પણ જે છે ને એમને વ્રત એટલે કરેમી બંતે ઉચરાવ્યું હતું, પણ હવે એકદમ સ્પેસિફિક દ્રઢ અને આ રીતે જે છે ને છેદોપસ્થાપનીય આ રીતે દીક્ષા અને વડી દીક્ષા એ લગભગ પહેલા અને છેલ્લા તીર્થંકરના શાસનમાં હોય છે. બાકી 22 તીર્થંકરના શાસનમાં આ રીતે નથી હોતું. સીધું જે છે ને એ સર્વવૃત્તિ સામાયિક એક સાથે સ્ટાર્ટિંગમાં જ આપી દેવામાં આવે છે. પછી કેમ કે અહીંયા શું છે કે એક જાતની પ્રેક્ટિસ લાગે અને એના પછી જ છે ને પાકી દીક્ષા આપવામાં આવે. તો પહેલી દીક્ષા એ કાચી દીક્ષા કહેવાય અને પછીની પાકી દીક્ષા. એ કાચી દીક્ષા છે જે આપણે જાહેરમાં કરીએ છીએ અને એના પછી પણ જે છે ને થોડાક દિવસ પછી એ એમની પાકી દીક્ષા થાય, વળી દીક્ષા જેને કહેવાય. તો એ જે છે ને કેમ કે પહેલા અને છેલ્લા તીર્થંકરના જે જીવો છે એ શાસનના જીવો એ બધા જે છે ને કેવા છે કે જળ ને વક્ર છે. એટલે પેલા પાછે કેવા હોય કે સિંહ જેવા હોય અને પછી જે છે ને પાછા ઢીલા પડી જાય. તો એ ન થાય એના માટે જે છે ને બીજો ચાન્સ આપવામાં આવે કે ભાઈ જો દીક્ષા કન્ટિન્યુ રાખવી છે તો ઠીક છે, ને તો ભાઈ આપણે ઘર ભેગા. પણ જો એ તૈયારી બતાવે તો જે છે ને પાછા એને વળી દીક્ષા દ્વારા અને ત્યારથી જ એમનો મેઇન ચારિત્ર પર્યાય સ્ટાર્ટ થાય. એટલે જૂનો સમજો કે દીક્ષા લીધી પેલી કાચી દીક્ષા એને 20 દિવસ થયા અને એના પછી વળી દીક્ષા થઈ તો જે 20 દિવસ હતો એ પર્યાય છે ને એ ઓરિજિનલ પર્યાય ના કહેવાય, ચારિત્રનો પર્યાય ના કહેવાય, એને કટ કરી દેવામાં આવે અને પછી જે છે જ્યારથી વળી દીક્ષા હોય ત્યારથી જે છે ને પર્યાય મુખ્ય ગણવામાં આવે. આજકાલ તો આપણે ડેટ્સ વગેરે બે લખતા હોય છે દીક્ષાની અને વળી દીક્ષાની, પણ મુખ્ય ચારિત્ર પર્યાય વળી દીક્ષાથી ગણાય. એટલે જ્યારે બે સંયમી બે સાધુ હોય સમજો અને એમની એક જ દિવસે દીક્ષા થઈ હોય એક જગ્યાએ બીજી જગ્યાએ અને એ જ સમય થઈ હોય પણ સાથે જ્યારે મળે અને વંદન કરવાનું આવે તો જેની વળી દીક્ષા પહેલા થઈ હોય એ પહેલા વંદન કરે એટલે એને પહેલા વંદન થાય.
એ મોટા ગણાય. પછી પરિહાર વિશુદ્ધિ એટલે કે દીક્ષા લીધા પછી અમુક પ્રકારની સ્પેસિફિક તપ આદિ ક્રિયા કરવામાં આવે, જેમાં જે છે ને પરિહારથી તપ લેવાનું છે. અહીંયા આમ પરિહાર એટલે શું થાય કે છોડવું, પણ અહીંયા તપ, એના તપમાં પણ આમ શું થાય કે થોડુંક છોડો એટલે નિર્જરાનું કાર્ય થતું. એટલે વિશિષ્ટ પ્રકારની એક સાધના હોય છે, બરોબર. એ સાધના દ્વારા વિશિષ્ટ પ્રકારની નિર્જરા થાય અને અંદરમાંથી વિશુદ્ધિ પ્રગટે, એને કહેવાય છે પરિહાર વિશુદ્ધિ નામનું ચારિત્ર. અને એમાં બધી આજે છે ને સાધુની અમુક જાતની પ્રતિમા હોય છે, પ્રતિમા ધારણ કરે છે સાધુ. પ્રતિમા એટલે શું કે અમુક પ્રકારનું તપ હોય છે, જુદો જુદો પ્રકાર. તો એ બધું લગભગ એમાં આવતું હશે, મને એકદમ ધ્યાન નથી. પણ સ્પેસિફિક તપ અલગ પ્રકારનો વિશિષ્ટ પ્રકારનો એક જાતનો તપ હોય છે, અને એ જ્યારે હોય ત્યારે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર કહેવાય. અને એ હવે હમણાં લગભગ નથી, એનો છેદ થઈ ગયો છે, નાશ થઈ ગયો છે, લોપ થઈ ગયો છે. એટલે હમણાંના જીવોમાં એ તાકાત પણ નથી. પછી સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર. સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર એટલે શું? તો કે બધા જ કશાય ગયા, માત્ર થોડોક સૂક્ષ્મ લોભ બચ્યો છે અંદરમાં. એ પણ કયો? અનંતાનુબંધી પ્રત્યાખ્યાની અપ્રત્યાખ્યાની સંજોલન. અને આવું ક્યારે બને છે? 10મા ગુણસ્થાનક. માટે 10મા ગુણસ્થાનકનું નામ સૂક્ષ્મ સંપ્રાય ગુણસ્થાનક છે. અને ત્યારે જે ચારિત્ર છે, એટલે કે હવે જરાક જ કશાય બાકી થયા છે, અને હવે થોડાક ટાઈમમાં એટલે કે ક્ષણ માત્રમાં એમને જે છે ને વિતરાગતા પ્રાપ્ત થવાની છે, અને પછી કેવળ જ્ઞાન. તો આ રીતે થોડુંક ખાલી કશાય વધ્યા છે, એને સૂક્ષ્મ સંપ્રાય. સંપ્રાય એટલે કશાય. અને યથાખ્યાત ચારિત્ર એટલે કે પૂરેપૂરું ભગવાને, યથા એટલે જેવું, ખ્યાત એટલે શાસ્ત્રમાં ખ્યાતિ પામેલું છે, એટલે ભગવાને કીધેલું છે. એટલે કે પૂર્ણ ચારિત્ર, ભગવાને જેવા પ્રકારનું પૂર્ણ ચારિત્ર કીધું છે, એટલે કે કશાયોની સંપૂર્ણ હાનિ, એટલે કે સંપૂર્ણ કશાય રહિત પણ, કશાય ન હોય એવી દશા, એને દેશે ને જે યથાખ્યાત ચારિત્ર કહેવાય છે. એટલે વિતરાગ થયા, એટલે હવે ફરીથી કશાય આવશે નહીં, કેમ કે સ્ટોકમાં પણ નથી અને ઉપયોગમાં પણ નથી. તો આ 5 પ્રકારના ચારિત્ર છે. હવે જે સામાયિક નામનું ચારિત્ર છે, એનો થોડોક આપણે બ્રોડ અર્થ કરીએ તો સામાયિકના પાછા 4 પ્રકાર પડે છે. એક હોય છે સમ્યક્ત્વ સામાયિક, એક હોય છે શ્રુત સામાયિક, એક હોય છે દેશવિરતી સામાયિક, અને એક હોય છે સર્વવિરતી સામાયિક. આપણે હમણાં 2 પ્રકાર જોયા હતા, પણ બીજી અપેક્ષાએ થોડોક બ્રોડ અર્થ જ્યારે કરીએ, જ્યારે ચારિત્રની અંદર જ્ઞાન દર્શન પણ લઈ લેવામાં આવે છે, કે આપણે અહીંયા શું છે કે નહીવાદ છે, તો અપેક્ષાએ બધું જ સાથે પણ આવે, અપેક્ષાએ છૂટું પણ થાય, અપેક્ષાએ ભેદ કરો તો અસંખ્ય પણ પડે ને અનંત પણ પડે. તો સામાયિકના પણ જે છે એ 4 પ્રકાર આ રીતે પડે છે: સમ્યક્ત્વ સામાયિક, શ્રુત સામાયિક, દેશવિરતી સામાયિક ને સર્વવિરતી સામાયિક. તો અહીંયા સામાયિકનો અર્થ શું કરવો? કે આત્માને સમતામાં લઈ જાય, સમભાવમાં લઈ જાય, સમાન ભાવમાં લઈ જાય, રાગ દ્વેષ ન કરાવે, ઓછા કરાવે, એને મૂળમાંથી ઘટાડે આત્મામાંથી. તો એ રીતે જે પણ હોય છે ક્રિયા આંતરિક, એને સામાયિક કહેવામાં આવે છે. તો સમ્યક્ત્વ છે એ પણ આત્માના રાગ દ્વેષ ઘટાડે છે, કારણ કે અનંતાનુબંધી કશાય જાય છે. પછી શુદ્ધ જ્ઞાન છે, જો સમ્યક શુદ્ધ જ્ઞાન હોય તો એ અંદરથી જે છે ને વધારે વિશુદ્ધિ પેદા કરી અને શ્રદ્ધાને દ્રઢ કરવા દ્વારા પણ જે છે કશાયોને નાશ કરે છે. દેશવિરતી છે, તો એ શું કરે છે? દેશવિરતી સામાયિક એ સર્વવિરતીના અવરોધોને હટાડે છે, એટલે કે અપ્રત્યાખ્યાનીને દૂર કરે છે. અને સર્વવિરતી છે એ સંજ્વલનને દૂર કરવા માટે મદદ કરે છે. તો સમ્યક્ત્વ સામાયિક એટલે સમ્યક્ત્વ ધારણ કરવું, અંદરમાં સંકિત હોવું, એનું નામ સમ્યક્ત્વ સામાયિક. અંદરમાં શ્રુત જ્ઞાન, એનું ચિંતન, એનું વૃદ્ધિ, એનું મનન, એનો અભ્યાસ, એને સાંભળવા દ્વારા, ચિંતન દ્વારા, વાંચવા દ્વારા અંદરમાં એના પરિણામોને જગાડવા, એટલે શ્રુતના જે અંદરમાં પરિણામ છે, જ્ઞાનના પરિણામ છે, એને શ્રુત સામાયિક કહેવાય. અને એ જ રીતે વિરતિના પરિણામ અંશથી હોય તો દેશવિરતી સામાયિક કહેવાય, અને પૂર્ણ હોય તો સર્વવિરતી સામાયિક કહેવાય. અને દેશવિરતીમાં પણ જે ઉત્કૃષ્ટ સામાયિક હોય છે એ આપણે જે સામાયિક કરીએ છીએ 48 મિનિટનું એ હોય છે, અને એ જ્યારે લંબાઈને એક્સટેન્ડ થાય તો એને આપણે પૌષધ કહીએ છીએ, એ હોય છે. આમ સામાયિકથી 48 મિનિટનું સામાયિક એ પૌષધ કરતા પણ સ્ટ્રિક્ટ છે. જેમ પૌષધની અંદર તમે ખાઈ પી શકો,
ઢલે માત્રે જઈ શકો, બધું કરી શકો, એ 48 મિનિટના સામયિકમાં નથી હોતું. માટે અને આમ લિમિટેડ પીરિયડ છે, એટલે 48 મિનિટનું જે સામયિક છે એ ડ્યુરેશનની અપેક્ષાએ ઔષધ કરતા નાનું કહેવાય, ઓછું ગુણકારી પણ કહેવાય, પણ જે છે ને શું કહેવાય કે ક્રિયાના કંટ્રોલની અપેક્ષા, ક્રિયાના નિગ્રહની અપેક્ષા એ વધારે કંટ્રોલ કહેવાય, એટલે વધારે શુદ્ધિ વાળું, વધારે સ્થિરતા વાળું કહેવાય. તો આ રીતે અને જે સર્વ વ્યક્તિ છે તો આપણે જાણીએ છીએ કે જે દીક્ષા લઈને જે પાલન થાય છે અને આ બધાના સ્પેસિફિક પરિણામો હોય છે, એ જીવનમાં આવે તો સામયિકનું પરિણામ આવ્યું કહેવાય. હવે સમ્યક્ત્વ સામયિક એટલે સમ્યક્ત્વ ધારણ કરવું. આપણે સમ્યક દર્શન પદ ઓલરેડી જોઈ ગયા છે, એટલે હું બહુ વિસ્તાર નહીં કરું, પણ સમ્યક દર્શનનો વિરોધી જે છે એ મિથ્યાત્વ, એના જે પ્રકાર હતા એ કહેવાનું હું ભૂલી ગયો હતો, રહી ગયું હતું. કેમ કે મિથ્યાત્વ જાય તો સમ્યક દર્શન આવે. તો મિથ્યાત્વ જે છે એ આમ શાસ્ત્રની અંદર ઘણા બધા પ્રકાર બતાવ્યા છે, 25 જેટલા પ્રકાર છે. એમાંથી મુખ્ય જે 5 પ્રકાર છે એની હું વાત કરીશ. કેમ કે અપેક્ષાએ 5 પ્રકાર પણ થાય, અપેક્ષાએ એનાથી વધારે પણ થાય. તો એમાંથી જે 5 મુખ્ય પ્રકાર છે એની આપણે વાત કરશું. તો એક છે આભિગ્રહિક મિથ્યાત્વ અને બીજું છે અનાભિગ્રહિક મિથ્યાત્વ. તો આભિગ્રહિક મિથ્યાત્વ એટલે શું? કે કોઈ વ્યક્તિને કોઈક ધર્મ, કોઈક માન્યતા, કોઈક ફિલોસોફી મનમાં ઘર કરી ગઈ છે, એનો જ ઝંડો લઈને ફરે છે અને એ સાચું છે કે ખોટું એની તપાસણી એ કરવા તૈયાર નથી. કે આપણે મળ્યું છે માટે સાચું, અને આપણા મગજમાં આ બેસે છે અને બીજું આપણે સાંભળવું નથી. આવા પ્રકારનો જેને મિથ્યાત્વ છે એને આભિગ્રહિક મિથ્યાત્વ કહેવાય છે. બીજા નંબરે અનાભિગ્રહિક મિથ્યાત્વ એટલે એવા જીવો છે જેને જે છે ને કેવું કે બહુ એવી બુદ્ધિ નથી કે જે છે ને એ સાચું ખોટું બહુ ઓળખી શકે, અને પાછું શું કહેવાય કે એ બધી જગ્યાએ જાતો હોય કે આને પણ નમે, આને પણ નમે, આને પણ નમે. એટલે પેલા જેવો જે છે ને મક્કમ નહીં, જાય બધે, પણ એક જગ્યાએ એને તત્વનો નિર્ણય પાક્કો થયો નથી કે તત્વ શું, પણ બધે જાય એવા પ્રકારનો છે. તો એ અનાભિગ્રહિક મિથ્યાત્વ છે. પછી આભિનિવેશિક મિથ્યાત્વ, એનું કેવું છે કે સત્ય શું છે જાણે છે, પણ કશાયના કારણે એ સત્યને સ્વીકારવા માટે તૈયાર નથી. દાખલા તરીકે જમાલી, પરમાત્માના જમાઈ, જેણે દીક્ષા લીધી છે, પૂર્વધર થયા છે, ધુરંધર પ્રકાંડ વિદ્વાન છે, ઘણા બધા શિષ્યો છે, પણ એમનો પિત્તો ગયો, માન કશાય નડ્યો અને અંદરથી જે છે ને પકડ આવી કે હું માનું છું, હું કહું છું એ સાચું. હવે એમને જાણકારી પૂરેપૂરી છે કે આ એંગલ પણ એક છે, પણ એ સાંભળવા તૈયાર નથી, માનવા તૈયાર નથી, સ્વીકારવા તૈયાર નથી. એટલે સાચું માનવા છતાં પણ કશાયના કારણે જે જોરદાર પકડ આવી ગઈ છે, સાચું જાણે છે પણ માનવા તૈયાર, સ્વીકારવા તૈયાર નથી, એ ખોટી જે પકડ આવી છે એને કહેવાય છે અભિનિવેશિક મિથ્યાત્વ, અભિનિવેશ સાથેનો મિથ્યાત્વ. એક હોય છે સાંશયિક મિથ્યાત્વ, એટલે કે આમ સમ્યક્ત્વ જેવું પણ વચ્ચે એમાં અતિચાર લગાડે, મોટા થોડાક. જેના અતિચાર લગાવે તો આપણે એને ક્ષયોક્ષમ સમ્યક્ત્વ કહીએ છીએ, પણ થોડાક મોટા અતિચાર લગાડે, થોડીક ક્લેરિટી ઓછી હોય એટલે એને સંશય, મૂંઝવણ રહ્યા કરે કે આવું તો હોતું હશે, કે આવું સાચું નથી લાગતું. એટલે તત્વમાં થોડા થોડા શંકા, અને એ પણ કેવી તો કે નિર્ણયાત્મક કે ના ના આ બરોબર નથી. તો એવું સંશય વાળું એટલે શંકા વાળું સમ્યક્ત્વ હોય, એટલે સમ્યક્ત્વ તો ન જ કહેવાય, એટલે શંકા હોય એમાં, એવા પ્રકાર. એટલે આમ લાયક જીવ છે પણ હજી થોડો થોડો જે છે ને સંશય રહે છે, એના કારણે મિથ્યાત્વી થયો છે.
અને છેલ્લે છે અનાભોગિક. અનાભોગ એટલે અજ્ઞાનતા, એટલે કે જાણકારી નથી. અને જાણકારી નથી એટલે અને જાણકાર જે છે ને થવા માટેની હમણાં જે છે તૈયારી નથી, કાં તો સામગ્રી નથી. તો અજ્ઞાનતાના કારણે એ મિથ્યાત્વી છે. જેમ એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચોરેન્દ્રિય, પંચેન્દ્રિય, અસંગ્રહી વગેરે. તો એ બધાને જે છે ને મન જ નથી મળ્યું, તો વિચારે કઈ રીતે તત્વ શું છે નહીં, કનેક્ટ કઈ રીતે કરે અતિન્દ્રિય વસ્તુઓને, બરોબર છે, આત્માને જાણે કઈ રીતે, સમજે કઈ રીતે, વિચારે કઈ રીતે, નિર્ણય કઈ રીતે કરે. તો જગતના 99.99 હજી પણ જેટલા 9 લગાડો એટલા જીવો આ બધા એકેન્દ્રિય વગેરેની અંદર આવતા હોવાના કારણે એમને આ રીતે અનાભોગથી મિથ્યાત્વ હોય છે. તો આ જુદા જુદા કારણો છે. કોઈક એવું છે કે સત્ય જાણે છે એટલે જ્ઞાન સારું છે, જ્ઞાનનો સેવક્ષમ સારો છે, પણ જે છે ને કષાયનો સેવક્ષમ નથી, અને એના કારણે જે છે ને કષાય અનંતાનુબંધી થયા, અભિનિવેશક. ઘણા એવું છે કે જ્ઞાનાવરણ્ય સેવક્ષમ જ નથી થઈ શકતો એટલો, કારણ કે જે છે ને સામગ્રી નથી મળી જ્ઞાનાવરણ્ય સેવક્ષમ માટે જે મન જોઈએ એ. તો એના કારણે અનાભોગિક છે. ઘણા એવા છે કે જેને જે છે ને, અને અનાભોગિકમાં પાછી ઘણાને કેવું હોય કે રુચિ ના હોય માટે પણ અજ્ઞાન. ઘણાને કેવું છે કે થોડોક મોહ, થોડોક જોર કરે છે, અને સાથે જ્ઞાનાવરણનો પણ જે છે ને એક સેવક્ષમ બહુ નથી થતું, અને બેનું મિક્સચર થવાના કારણે એને સંશય રહ્યા કરે છે. એના કારણે સમ્યક્ત્વની અંદર જે છે ને દૂષણ હોવાના કારણે એ સમ્યક્ત્વ ન કહેવાય, એ મિથ્યાત્વ થઈ છે. પછી એ અનાભિગ્રહિક મિથ્યાત્વ છે અને અભિગ્રહિક મિથ્યાત્વ છે. તો અભિગ્રહિકમાં તો શું છે કે એક ફેનેટિઝમ હોય ને કે એક અમે જ સાચા, બરોબર. તો અને એની પાછળ શું લોજિક કે કઈ બહુ વિચારવા તૈયાર ન હોય. તો આ જે છે ને એક જક્કી પણ છે, જેને એક જાતનું છે ને કદાગ્રહ કહેવાય. સર, યોગની ચોથી દ્રષ્ટિ સુધી સમ્યક્ત થતું નથી, બરાબર? બરોબર છે. જે મિથ્યાત્વ છે એ વખતનું એ કઈ ટાઈપમાં આવે? એ તો હવે મિથ્યાત્વ આવ્યું છે કેના કારણે અને ક્યાં પહોંચ્યો છે એના ઉપર છે. કેમ કે આમ તો કેવું છે કે સાવ અયોગ્ય જીવ, અજ્ઞાન જીવ હોય એમનું અનાભોગિક જે છે ને મિથ્યાત્વ હોય. પછી પહેલી, બીજી, ત્રીજી દ્રષ્ટિ છે એમાં જે જીવ રહેલો છે, સમજો કે ત્રીજી દ્રષ્ટિમાં કોઈ જીવ રહેલો છે, એનામાં જે ધર્મમાં રહેલો છે એ મોક્ષને માને છે, બરોબર છે, મોક્ષની ઈચ્છા વાળો પણ છે, પણ મોક્ષના સ્વરૂપને જે રીતે જોવું જોઈએ એ રીતે નથી જોઈ શકતો, કારણ કે એ પાંચમી દ્રષ્ટિમાં જ જોઈ શકશે. અને એમાં બાધક શું છે એના ઉપર છે. તો અગર કશાય બાધક હોય એટલે કે જાણતો વધુ હોય અને કશાય બાધક બને. જેમ જમાલી છે તો એને જાણકારી પૂરેપૂરી છે, પણ જે છે ને કશાય બાધક બને છે. તો ચોથી દ્રષ્ટિમાં છે ને કેવું છે કે ચોથી દ્રષ્ટિના અંતમાં છે ને ભ્રાંતિ ચાલી જાય છે, ભ્રમ ચાલ્યો જાય છે, એટલે તત્વ ક્લિયર છે. તો આ જમાલીને પણ તત્વ ક્લિયર છે, પણ શું થયું, તત્વ ક્લિયર હોવા છતાં પણ કશાયના કારણે કદાગ્રહ આવ્યું, એટલે અભિનિવેશિક મિથ્યાત્વ આવ્યું. હવે નીચે કેટલા પડ્યા છે તો કે મોક્ષ માર્ગની બહાર નીકળી ગયા છે. અભિગ્રહી કહ્યું કે અભિનિવેશિક? અભિનિવેશિક, સોરી, મેં અભિગ્રહિક બોલ્યો કે ના, અભિનિવેશિક બોલ્યા. તો અભિગ્રહી ના, એમને અભિનિવેશિક આવ્યું છે. કે એમને શું છે, અભિગ્રહિકમાં કેવું છે ખબર છે કે એ તત્વને સમજ્યો જ નથી, અને જે સમજાય છે ને એને એ જ સાચું એવું પકડી જાય છે. અને અભિનિવેશિકમાં શું છે કે જાણે છે બરોબર તત્વ, જાણકારી છે, પણ છતાં પણ જે છે ને કશાયના કારણે એ હલવા તૈયાર નથી કે ના હું સાચું. જે વસ્તુમાં એની પાસે 4 ઓપ્શન છે, ચારેને જાણે છે, અને એને એટલી પણ ખબર છે કે ચારે ઓપ્શન અપેક્ષા સાચા જ છે, પણ જે છે ને કે ના હું કહું ને કે આ બાકી બધા જે છે ને એ ખોટા. એટલે થોડું વિચિત્ર પ્રકારનું છે. જમાલીનું કેવું છે, વૈરાગ્ય પૂરેપૂરો છે. પછી જે છે ને કદાગ્રહ ઘણો બધો આવી ગયો, કેના કારણે, કશાયના કારણે. સર, તો એ પાછા આયા છે માર્ગમાં કે પછી નથી આયા. એટલે એ તો હજી તો મુક્તિને નહીં પામે ને હવે. એટલે પાછે ચડશે, કેમ કે સમ્યક તો આવે એટલે પાછો ચડવાનો તો છે જ, અર્ધ ભૂતગલ પરમાત્મા એનો મોક્ષ થવાનો છે. અને જમાલીમાં આમ બહુ વધારે ભાવ નથી, ચડશે પાછા. હા,
તો બહુ કહેવાય નહીં સાલું તીર્થંકરની હાજરીમાં એટલે તીર્થંકરની હાજરીમાં. હા, હા. એ તો એટલે તો ભગવાને સમજાવવાનો પ્રયત્ન નથી કર્યો, કેમ કે ભગવાન ક્યારેય પણ નિષ્ફળ પ્રવૃત્તિ ન કરે. અચ્છા, એને ખબર હોય તો જ એ કરે. હા, કે થવાનું હોય તો કરે, એટલે એના ઉપર સફળ થવાનું હોય તો. ભગવાને નથી કર્યો સમજાવવાનો પ્રયત્ન, બીજા લોકોએ કર્યો છે, ભગવાન નથી કર્યો. અને ભગવાને પોતાની દીકરીને પણ સમજાવવાનો પ્રયત્ન નથી કર્યો. હા હા, એ ખ્યાલ છે, કે એને ખબર છે કે મારાથી નહીં સમજે, અને આગળ છે ને નિમિત્તે એમને મળવાનું છે ત્યારે સમજશે. તો કુંભારે સમજાવ્યો પછી. એટલે તમે વિચાર કરો કે કુંભાર પણ કેટલો ગીતાર થશે. હા, અને બીજું ગૌશાલક બી હતો ને કે છેલ્લે એને પશ્ચાતાપ થયો તો ભગવાન ઉપર તેજોલેશા ફેંક્યા પછી. હા, એ બી એક એમને બહુ નડી ગયો એમને ભગવાનને. હા, આમ તો ભગવાનના ચરિત્રમાંથી, મહાવીર સ્વામી ભગવાનના ચરિત્રમાંથી છે ને જેટલા પાત્રો છે ને એ બધામાંથી પણ ઘણું ઘણું શીખવા મળે. કેમ કે એક થી એક વિચિત્રો છે ને, આમ છે ને આમ મોક્ષમાં જવા વાળા જીવો ઘણા બધા યોગ્ય પણ જે છે ને, છતાં પણ છે ને જયારે એમની અવસ્થા દીન હોય ને, એટલે ખરાબ હાલત હોય તો આપણે લાગે કે કેવા નંગ છે. આપણે શબ્દ ન વપરાય એવો, પણ જે છે ને એ શું કહેવાય કે એમની હરકતો આપણે લાગે કે કેવા છે. સત્યકી હતો જ ને, કેટલા બધા સત્યકી છે, આ ગોશાળક છે, પછી એ છે ને હવે આ બોલો મંખલી પુત્ર ભગવાનને જોઈને જે છે ને ચાલી ગયો, પછી ગૌતમ સ્વામી થી પામ્યો હતો અને ભગવાનને જોડીને ચાલ્યો ગયો. હા, પેલો ખેડૂત નો જીવ. હા હા, તો એ પાછો આમ જોવા જાય તો ભગવાનની ભૂલ હતી પૂર્વ. હા, પૂર્વ પણ એટલો સિંહનો જીવ હતો. હા હા, એ બધું છે. તો ભગવાને એને પમાડી દીધો ને ગૌતમ સ્વામી થી, એમનાથી ના કર્યું. હા, એ તો થયું, પણ એ જ ને, પણ કેવું થાય ને એકદમ વિચિત્ર એમ કે જે છે ને સૌથી વધારે જે પ્રભાવ છે એનાથી ન પામે. આપણે કદાચ કાળની બી અસર હોઈ શકે ને, કારણ કે ઊંડા અવસર કાળની તો ઠીક છે, પણ ભગવાને જ પૂર્વમાં વેર બાંધ્યો હતો એમના. હા, ભગવાને તો વેર બાંધ્યું જ હતું ને. હા, ભગવાને તો એમને ઘણા બધા જીવ જોડે વેર હતું એમને. હા, એટલે આવું થયું છે કે મહાવીર સ્વામી ભગવાને છે ને આમ ફર્યા ઘણું, પણ જે છે ને ફરી ફરીને કોન્ટેક્ટ એટલા બધા નિર્માણ કર્યા ને, એના કારણે છેલ્લા ભાવમાં ભેગા થઈને જે છે ને બધાને ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી જે છે ને ભગવાનની હાજરીમાં કેટલાને તીર્થંકર પદ મળ્યું છે આટલા નાના આયુષ્યની અંદર. હા, ઘણા બધા ને, ઘણા 10 જેટલા છે લગભગ. હા, સત્યકી ક્ષણિક રાજા છે, સુલશા છે, હા, પછી એક બીજો બી એક હતો, એ બી તીર્થંકર થવાનો છે એમની એટલે છે એવા. ચાલો, આજે સમય થયો છે, મારે એક મિથ્યાત્વનું થોડુંક રહી ગયું હતું, એ મારે કેવું હતું ઇન્ટ્રોડક્શન તરીકે, જેથી સમજાય કે આ બધું ના હોય ને આપણામાં તો સમ્યક્ત્વ આપણા માટે સહેલું બની જાય. એટલે આપણે શું જોવાનું તો કે અનાભોગિક મિથ્યાત્વથી આપણે એ જોવાનું કે આપણામાં અજ્ઞાનતા ન હોવી જોઈએ, એટલે કે જે છે ને સત્યની એક શોધ હોવી જોઈએ, અને સાચું શું છે એના માટેની પ્રયત્ન હોવો જોઈએ, સત્ય શોધકતા નામનો ગુણ હોવો જોઈએ. પછી જે છે ને ફેનેટિઝમ ના હોવો જોઈએ, આભૌગિક મિથ્યાત્વ. એટલે જે છે ને હું કહું છું, હું જ્યાં છું, જે મતમાં છું, જ્યાં જન્મ્યો એ જ સાચું, એવું ના હોવું જોઈએ. પછી ક્યાંય પણ તમે જૈન કુળમાં પણ જન્મ્યા છો તો પણ જે છે ને જૈન કુળનો ખાલી ગર્વ લઈને ફરતા હો કે અહીંયા જ સાચું, એમ નહીં. તમે કમ્પેરેટિવ સ્ટડી કર્યું છે, સાચેમાં સાચું લાગ્યું છે તો અલગ વસ્તુ છે, નથી કર્યું તો જે છે ને ખાલી ઝંડો લઈને ફરતો ના ચાલે. પછી જે છે ને કશાયની વૃદ્ધિથી જે કદાગ્રહ આવે છે એનાથી પણ મિથ્યાત્વ આવી શકે છે, એવી પોસિબિલિટી હોવાના કારણે કશાયથી પણ દૂર રહેજો. આવા ઘણા બધા સંદેશો મિથ્યાત્વના પ્રકારોમાંથી મળે છે. મન તમને મળ્યું છે એનો જો બરોબર ઉપયોગ નહીં કરો તો પાછી અસંગની પડો મળશે, આભોગિક જે છે ને અનાભોગિક મિથ્યાત્વ આવી જશે. એનાથી બચીને રહેજો, મનનો પૂરેપૂરો સદુપયોગ કરી લેજો. અને સંશય જરાય રાખતા નહીં. કદાચ સંશય આવે તો યોગ્ય જે છે ને સ્થાને ગુરુ મળે, કાં તો જાણકાર એવા જે છે ને એ ભણેલા ગણેલા શ્રાવક આદિ એ મળે, કાં તો જે છે ને એવા ગ્રંથો મળે. કંઈ પણ કરીને જે છે ને સંશયને દૂર કરવાનો પ્રયત્ન કરજો, પણ સંશય રાખતા નહીં. નહીતર આવેલું પણ જે છે ને પાછું જતા વાર નથી લાગતું, કારણ કે એક તો સમ્યક્ત્વના જ ફાફા છે, બાકી થોડી ઘણી જે શ્રદ્ધા જન્મેલી છે એને પણ જો ઉડાવી દેવી હોય તો આ બધામાં ફસાજો, અને નર જે છે ને એમાં પડવું હોય તો આ બધાથી બચીને રહેજો. ચલો ઠીક છે. હવે આ ચારિત્રનું થયું, એનો થોડોક મહિમા આપણે આગળ પણ લઈશું, અને ચારિત્ર સંબંધી જે કથા છે એ પણ લગભગ કાલે આવી જશે, હિન્દીમાં આપણે લઈશું.
જેના આજ્ઞા વિરુદ્ધ કઈ બોલાયો તો વિચાર આભાર પ્રણામ.